હેલો ફ્રેન્ડ્સ, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. મારું નામ છે સૂરજ ભટ્ટ. આજે આપણે ફરીથી ઇકોનોમીને સરળ ભાષામાં સમજવા માટે આપ સૌ ભેગા થઈ ગયા છો મિત્રો. તો આજે આપણે ઇકોનોમિક્સના સબ્જેક્ટમાં આપણે આર્થિક સુધારાઓ જોવાના છે. તે પહેલા થોડુંક ઇન્ટ્રોડક્શન, મારો નવા વિદ્યાર્થીઓ જે જોઈન થયા હોય ઝડપથી મિત્રો, જે આપણા રેગ્યુલર સ્ટુડન્ટ હોય તે આપણો જે લેક્ચર છે એ શેર કરી દો. બધા જ લોકો અત્યારે સ્ટાર્ટિંગથી જ્યારે લેક્ચર આપણો આખો સ્ટાર્ટ થાય એ પહેલા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આપણો લેક્ચર છે એ શેર કરી દે બધામાં. થોડીક લોકડાઉનની પરિસ્થિતિ હોવાને લીધે લેક્ચરમાં થોડોક એક બ્રેક પડેલો હતો. આગળ એ મિત્રો ખાસ સૂચના આપી દો કે ટેકનિકલ ખામી થઈ હતી અને મને થોડીક મજા પણ નહોતી, પણ તેમ છતાં રેકોર્ડિંગ તો થઈ ગયું હતું. પણ જે ટેકનિકલ ખામીના હોવાના લીધે એક લેક્ચરમાં એક દિવસનો એક ગેપ પડી ગયો છે. તો મિત્રો સોરી માગું છું, પરંતુ આપણે કન્ટિન્યુ રહેશું. હવે આપણે આજે જે ભણવાના છે એ ઇકોનોમિક સુધારા વિશે ભણવાના છે. જે નવા વિદ્યાર્થીઓ છે, મારું ઇન્ટ્રોડક્શન થોડુંક આપી દઉં તો મારું નામ છે સૂરજ ભટ્ટ મિત્રો. છેલ્લા 5 વર્ષથી હું આ ફિલ્ડમાં સંકળાયેલો છું. ઇકોનોમી, પોલિટી, જિયોગ્રાફી અને કરંટ અફેર્સ મારા મહત્વના અને પકડવાળા સબ્જેક્ટો છે, જેમાં હું વિદ્યાર્થી મિત્રોને ગાઈડન્સ આપું છું. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સ્ટ્રક્ચર્ડ વેમાં કરવી હોય, જીપીએસસીની સંપૂર્ણ સિલેબસ મુજબ તૈયારી કરવી હોય તો તમે આ બેસ્ટ પ્લેટફોર્મ ઉપર આવેલા છો. તમારે યોગ્ય રીતે સ્ટ્રક્ચર્ડ વેમાં કેવી રીતે તમારે સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરવી, તમારા ધ્યેયને અચીવ કરવો હોય તો તેના માટેનું આ એક બેસ્ટ પ્લેટફોર્મ છે. તેનું નામ છે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમી. તો અનએકેડમી મિત્રો એક એવું પ્લેટફોર્મ છે કે જે તમારી તૈયારીને કેવી રીતે સરળ બનાવી, તમારી તૈયારીમાં ઓછી મહેનતે વધારે કેવી રીતે તમારે ગોલ અચીવ કરવા, એના માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ છે અનએકેડમી. અને અનએકેડમી તમારે ડાઉનલોડ કરવું હોય, અનએકેડમી એપ્લિકેશન ઉપર તમારે જવું હોય, અનએકેડમીનો તમારે લાભ લેવો હોય તો મિત્રો તમારે સૌપ્રથમ છે એ પ્લે સ્ટોરમાં જઈ અને અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાં આપ સૌને જીપીએસસી ઓપ્શન દેખાતો હશે. જીપીએસસી ઓપ્શન આવી રીતે ઉપરની બાજુએ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા જીપીએસસી ઓપ્શન તમે સિલેક્ટ કરશો એટલે મારું નામ તમારે સર્ચ કરવાનું રહેશે. સર્ચ ઉપર કે સૂરજ ભટ્ટ ફોલો કરજો. સૂરજ ભટ્ટ પ્રોફાઇલ ખોલી અને એમાં ફોલો કરજો મિત્રો. અને ગેટ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે ગેટ સબસ્ક્રિપ્શન કરશો તો તમને આ અનએકેડમી દ્વારા તમને કયા કયા લાભો આપવામાં આવે છે, તમે આ અનએકેડમી સબસ્ક્રાઇબ કરશો તો તમને શું યુઝ કરવા મળશે, તો તમને ડેઈલી લાઈવ ક્લાસીસ જોવા મળશે. હાલ મારા મારા એક જ જે એજ્યુકેટર છે એના લાઈવ ક્લાસીસ ન થતા. હું અત્યારે જે વિસ્તારમાં અથવા જ્યાં હું રહું છું ત્યાં અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ બહુ વધારે હોવાથી, ઉપરાંત અહીંયા છે એ ઇન્ટરનેટની જે સ્પીડ છે એ સારી ન આવતી હોવાથી મારા લાઈવ ક્લાસ આવી શકતા નથી મિત્રો. પરંતુ સામાન્ય પરિસ્થિતિ થશે એટલે લાઈવ ક્લાસીસ પણ આવવા મળશે. પરંતુ હું ડેઈલી જે છે એ ચેટમાં ઓનલાઈન રહું છું. કંઈ પણ તમારા પ્રશ્નો હોય તો એની પ્રશ્નોનો હું ત્યાં આન્સર આપું જ છું. લેક્ચર ચાલુ હોય એટલે ડેઈલી 11 થી 12 અથવા 11 થી જેટલો મારો સમય આમાં ફાળવેલો હોય કે જેટલો આપણો લેક્ચર ચાલતો હોય તેટલો જ સમય હું ઓનલાઈન રહું જ છું. એટલે કાંઈ પણ તમને મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે આપ સૌ લાઈવ ચેટમાં કોમેન્ટ કરજો, એટલે મને ખ્યાલ આવે. તમને કાંઈ પણ ન સમજાતું હોય તો કોમેન્ટ કરવું. કરંટ રિલેટેડ કાંઈ પણ પ્રશ્નો હોય તો પ્રશ્નો અહીંયા કોમેન્ટ કરવા, જેથી હું લાઈવ ચેટમાં તમને આન્સર આપતો રહીશ. એટલે તમને એવું ન લાગે કે સાહેબ લાઈવ ભણાવતા નથી. એટલે લાઈવ જ આપણે રહેશું. ત્યારબાદ તમારે ડાઉટ સેશન હોય. એપ્લિકેશનની વાત આપણે કરીએ છીએ કે અનએકેડમી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરેલી છે તો જે અનએકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમને એના દ્વારા શું શું લાભ મળશે, તો તમને એમાં ડેઈલી લાઈવ ક્લાસીસ મળશે. એમાં ડાઉટ સેશન પણ આવશે કે તમારે કોઈ પણ લેક્ચર ભણતા હોય અને લેક્ચરમાં કંઈ ન સમજાણું હોય, તમને તમારો અમુક જે સબ્જેક્ટ હોય, અમુક જે પાર્ટ છે એ તમારો ટોપિક નથી સમજાવતો, તમે એજ્યુકેટરને પર્સનલી એક ગ્રુપ ચેટ તમારું હોય, જેમ ઓફલાઈન ક્લાસીસમાં તમે 10 થી 15 જણા ક્લાસમાં જતા હોય એવી જ રીતે વર્ચ્યુઅલ આ ક્લાસરૂમ જેવું છે. આ એક વર્ચ્યુઅલ કહેવાય કે વર્ચ્યુઅલ ક્લાસીસ છે આ તમારા, કે જે તમને ઓનલાઈન છે એ આખું એક ક્લાસનું માધ્યમ પૂરું પાડે છે. ત્યારબાદ સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ રજૂ કરે છે. તમને એક ઓલ ઓવરનો આખો કોર્સ તમારો છે જીપીએસસી નો, એને આખા સેગમેન્ટમાં પાડી અને ઈ તમારા સમક્ષ એવી રીતે એજ્યુકેટર છે એ લેક્ચર મૂકે છે. આપણે તમને ફર્સ્ટ લેક્ચર આપણો જોયો હોય મારો ઇકોનોમિક્સનો, તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે ફર્સ્ટ લેક્ચરમાં જણાવેલું હતું. મિત્રો થોડીક સ્પીડ જતી હોય તો કહેજો કે થોડીક સ્પીડ ધીરી રાખો. આના આગળના લેક્ચરમાં થોડુંક તમને લાગ્યું છે સાહેબની સ્પીડ ફાસ્ટ છે, પણ એમાં આપણે થોડુંક આગળની જે 5 યર પ્લાન હતા એનું આપણે રિવિઝન કરાવતા હતા એટલા માટે. ત્યારબાદ આપણે છે એ લાઈવ ટેસ્ટ આપણે આપશું.
આપણે છે એ લાઈવ ટેસ્ટ આપશું જે આમાં અનએકેડમી એપ્લિકેશન જે મિત્રોએ ડાઉનલોડ કરેલી હશે એમાં ડેઈલી લાઈવ ટેસ્ટ પણ આવતી હશે. ત્યારબાદ મોક ટેસ્ટ પણ એમાં આયોજન થતું હોય છે કે જેથી તમારે છે એ આમાં અલગથી કોઈ સબસ્ક્રિપ્શન લેવાનું રહેતું નથી અને એમાં તમારે મોક ટેસ્ટ પણ આવી જશે. ત્યારબાદ આપણે અનલિમિટેડ એક્સેસ કે તમે ઈ લેક્ચર તમે છે એ ગમે તેટલી વખત જોઈ શકો છો. અનલિમિટેડ એક્સેસ એનું તમે મેળવી શકો છો. આવી રીતે છે તમે અનએકેડમીનો લાભ મેળવી શકો છો. અનએકેડમી ઉપર છે ઘણા બધા છે એ કોર્સિસ ચાલતા હોય છે. જુદા જુદા સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પોલિટી છે, હિસ્ટ્રી છે, ઇંગ્લિશ છે, રીઝનિંગ છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આવી રીતે જુદા જુદા પ્રકારના કોર્સિસ એમાં ચાલતા હોય છે અને મોક ટેસ્ટ પણ એમાં ચાલતી હોય છે. તો તમારે અન્ય કોઈ પણ પ્રકારનું સબસ્ક્રિપ્શન નથી કરવાનું. તમે એક સબ્જેક્ટનું એક કોડ મારો યુઝ કર્યો અને સબસ્ક્રિપ્શન જીપીએસસી નું લીધું તો તમે આવી રીતે બધા જ જે સબ્જેક્ટ છે એના વિડીયો પણ જોઈ શકો છો, એની મોક ટેસ્ટ પણ આપી શકો છો અને ડાઉટ સોલ્વ હોય તો સરને પૂછી પણ શકો છો. એટલે માત્ર ને માત્ર એક વખત તમે સબસ્ક્રાઇબ કરવા બાદ આખો કોર્સ તમે સંપૂર્ણ કોર્સ છે એ આમાં એક્સેસ કરી શકો છો. હવે તમારે રજીસ્ટ્રેશન કરવું હોય કે આ અનએકેડમી એપ્લિકેશન છે કે જે બેસ્ટ એજ્યુકેટર માટેની એક સારી ઓનલાઈન પ્લેટફોર્મ છે, એમાં તમારે જોઈન થવું હોય કે એનો વિદ્યાર્થી બનવું હોય તો મિત્રો એના માટે તમારે અનએકેડમી જે એપ્લિકેશન એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે અને પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી એમાં જીપીએસસી ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને જીપીએસસી ઓપ્શન તમે જેવું સિલેક્ટ કર્યું હશે એમાં તમારે છે એ સબસ્ક્રિપ્શનનો ત્યારે નવું ડાયલોગ બોક્સ ખુલશે. એ ડાયલોગ બોક્સમાં તમારે છે એ આવી રીતે તમારે ભાવ લખેલા આવશે. એમાં તમારે 12 મહિનાનું પેલું 1 વર્ષનું એટલે કે 1 વર્ષનું તમારે છે મિત્રો સબસ્ક્રિપ્શન રહેવાનું રહેશે. એના 7,000 રૂપિયા ભાવ છે. પરંતુ જો તમે મારો કોડ YTSB યુઝ કરશો, YTSB મિત્રો ડેઈલી કહું છું કે YTSB યુઝ કરશો તમે તો YTSB થી તમારે કેટલો ડિફરન્સ થશે 10% નો એટલે કે 6,300 તમારા જે ટોટલ પ્રાઇસ મની થઈ જશે. 10% નો ઘટાડો આવી જશે. 7,000 માંથી 6,300 થઈ જશે. એટલે ખાસ મિત્રો YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રિપ્શન લેજો. પ્લસ નું સબસ્ક્રિપ્શન છે એ તમારા માટે બહુ ફાયદાકારક છે કારણ કે પ્લસમાં તમે એક વર્ચ્યુઅલ ક્લાસરૂમની જેમ ગ્રુપની જેમ તમે હોય છો એટલે તમને ઓફલાઈન ક્લાસીસ કરતા અત્યારે ઓનલાઈન જેવું બેસ્ટ પ્લેટફોર્મ ભણવા માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ છે એક અનએકેડમી છે. એમાં તમે સબસ્ક્રિપ્શન લીધું હશે ત્યારબાદ 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો એનો પ્રાઇસ છે 8,400. 2 વર્ષનું તમે સબસ્ક્રિપ્શન લેશો એની પ્રાઇસ છે કેટલી 8,400. પરંતુ તમે મારો કોડ કયો YTSB યુઝ કરશો. YTSB ખાસ યાદ રાખજો. YTSB યુઝ કરશો એટલે તમારે જે 8,400 ભરવાના એની જગ્યાએ 7,560 કેટલા મિત્રો 7,560 ભરવાના રહેશે. એટલે તમને બહુ ફાયદો છે. ઓનલાઈન તમારે જો ઓનલાઈન ટીચિંગ લેવું હોય તો ઓનલાઈન ટીચિંગ નો એક બેસ્ટ આ પ્લેટફોર્મ છે અનએકેડમી. અને અનએકેડમીમાં તમે પ્લસ સબસ્ક્રિપ્શન લેશો એટલે તમને એમાં ઘણા બધા અન્ય પણ લાભો થશે. મોક ટેસ્ટ મળશે, અનલિમિટેડ એક્સેસ મળશે. જે ટોપિક યુટ્યુબમાં કવર ન થતા હોય એ અન્ય ટોપિક પણ આમાં તમારે બધા જ આખા સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ છે એ કવર થતો હોય એના માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ છે મિત્રો. તો આપ સૌ છે એ પ્લસ સબસ્ક્રિપ્શન લેશો એવી વિનંતી છે અને કોર્સ છે એ YTSB જે કોડ છે એ યુઝ કરશો. આપણે પણ અનએકેડમી પ્લસમાં એક છે આખા ઇકોનોમિક્સ નું છે ઈ કરંટ અફેર 1 વર્ષનું લઈ આવવાના છે. યોજનાઓ છે આખા વર્ષની યોજનાઓ પણ એમાં મૂકવાના છે. એક લેક્ચર અહીંયા હશે ને એક લેક્ચર એમાં હશે. એટલે ખાસ વિનંતી કે જો તમારે આખો સ્ટ્રક્ચર્ડ વેમાં અને સંપૂર્ણ ફૂલ કોર્સ જોતો હોય તો તમે પ્લસનું સબસ્ક્રિપ્શન લેજો. અડધું તમારું છે ઈ અહીંયા લેક્ચર હશે અને અડધા તમારા છે એ પ્લસમાં રહેશે. એટલે મિત્રો આખો તમારે કોર્સ સંપૂર્ણ જોવો હોય તો તમે અનએકેડમી એપ્લિકેશન ઉપર જઈ અને સૂરજ ભટ્ટને ફોલો કરો. આવી જ રીતે સરળ ભાષામાં ત્યાં પણ ફ્રી લેક્ચરો મૂકવાનો છું. એમાં આખા 10 થી 12 કલાકના ફ્રી લેક્ચર અનએકેડમી એપ્લિકેશનમાં પણ હશે. એટલા માટે જે લોકો આ કોર્સ જે સંપૂર્ણ પહેલેથી જોવે છે મિત્રો તો એને કન્ટિન્યુ રાખવા માટે અનએકેડમી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી અને ફ્રી લેક્ચર જ્યાં સુધી તમારે ફ્રી જોવું હોય ત્યાં સુધી ફ્રી લેક્ચર જોવા માટે પણ મને ફોલો કરજો. સૂરજ ભટ્ટ અનએકેડમીમાં જઈ અને ફોલો કરો મિત્રો. હવે આપણે આજના લેક્ચરમાં છે આપણે આર્થિક સુધારા વિશે આખી ડિટેલમાં ચર્ચા કરશું કે આર્થિક સુધારા લાવ્યા શું કામ, કે આપણા ભારત દેશમાં છે એ આર્થિક સુધારા થયા શું કામ, એમાં આર્થિક સુધારા જુદા જુદા થયા એમાં પાછળના કારણો શું હતા. આપણો દેશ આટલો બધો સમૃદ્ધ હોવા છતાં બ્રિટિશરોના આવવાથી અને ત્યારબાદ બ્રિટિશરો ગયા બાદ પણ 30 થી 40 વર્ષ થયા બાદ પણ આપણે યોગ્ય એટલો ડેવલપમેન્ટ થયું નહોતું. તો એની કારણો શું હતા કે આર્થિક સુધારા શું કામ કરવા પડે આપણે એની પણ અહીંયા ચર્ચા કરશું ડિટેલમાં. અને આજનું કરંટ અફેર છે એ MSME ઉપર જે COVID-19 ની જે અસર છે એના વિશે આપણે ચર્ચા કરશું કે લોકડાઉનના લીધે છે એ આ જે MSME ના જે ઉદ્યોગો છે એ કેવી રીતે પડી ભાંગેલા છે, એને અસર શું થયેલી છે એના વિશે આપણે ચર્ચા કરશું. અને આપણે જે પ્રીવિયસ યરના જે પ્રશ્નો છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરશું.
જે નવા વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ નહીં હોય આપણે ટીચિંગ સ્ટાઇલ, તો આપણે એને કહી દઈએ કે આપણે ડેઈલી છે એ 30 થી 40 મિનિટનો સ્ટાર્ટિંગમાં બેઝિકનો એક લેક્ચર ચાલે છે, જે ટોપિક વાઇઝ આપણે એક ફેઝ નક્કી કરેલા છે. આપણે એમાં ચોથો ફેઝ આજે પહોંચી ગયા છીએ, 3 ફેઝ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. ખાસ વિનંતી, જે લોકોએ અત્યાર સુધીના લેક્ચર ન જોયા અથવા એક પણ લેક્ચર મિસ કર્યા હોય તો ખાસ સરળ રીતે ઇકોનોમી સમજવું હોય ને તરત તમારા મગજમાં ઉતરી જશે અને સરળ રીતે સરળ ભાષામાં આપણે સમજાવીએ છીએ, તે બદલ આપને જૂના લેક્ચર જોવા વિનંતી છે. આપણે છે આજે 30 થી 40 મિનિટનો લેક્ચર આવશે. ડેઈલી ઇકોનોમિકનો કરંટ આપણે કરાવીએ છીએ અને પાસ્ટ યરના પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કરાવીએ છીએ. અને આપણો જે ભણાવવાનો એપ્રોચ હોય છે એ પ્રી પ્લસ મેઇન્સનો હોય છે, કે જેનાથી તમારે પ્રિલિમની તૈયારીની સાથે સાથે મેઇન્સની તૈયારી પણ આવી જાય. હવે આજનો જે ફેઝ 4 છે એ ફેઝ 4 ની આપણે ચર્ચા કરીશું. ફેઝ 4 માં છે એ જુદા જુદા આપણે આર્થિક સુધારાઓ કરેલા છે. આર્થિક સુધારાઓમાં સૌપ્રથમ આર્થિક સુધારાઓ પછીનું અર્થતંત્ર, આર્થિક સુધારા શું કામ થયા, આર્થિક સુધારા પછીનું અર્થતંત્રમાં શું ફેરફાર આવ્યો, ઉદારીકરણ શેના લીધે, ખાનગીકરણ એટલે શું અને વૈશ્વિકરણ એટલે શું. આવી રીતે આ બધા જ પ્રકારના આપણે સુધારાઓ જે થયા છે, એલપીજી જેને કહેવામાં આવે છે, એ એલપીજી સુધારાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ આજે. તો આર્થિક સુધારાઓમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, આજે આપણે છે એ ઉદારીકરણ એક જ ભણશું ડિટેલમાં. અને આર્થિક સુધારાઓ શું છે, આર્થિક સુધારા લાવવા માટે અમુક IMF નો રોલ શું છે, આર્થિક સુધારા શું કામ ભારતે લાવવા પડ્યા એના પાછળના કારણો પણ આપણે અહીંયા જોશું. અને આર્થિક સુધારાના લીધે ભારતના અર્થતંત્ર ઉપર શું અસર પડી અને ઉદારીકરણના લીધે ભારતના અર્થતંત્ર ઉપર શું અસર પડી. તો આવા બધા છે એ મેઇન્સના પ્રશ્નો પણ આવતા હોય છે, કે આપણને પ્રશ્ન આવી જાય મેઇન્સમાં, જીપીએસસી અથવા કોઈ પણ ક્લાસની તૈયારી કરતા હોય બેઠે બેઠો, કે ભારતમાં જે આર્થિક સુધારા થયા એ આર્થિક સુધારામાં ઉદારીકરણ જે થયું છે એ ઉદારીકરણના લીધે ભારતીય અર્થતંત્ર ઉપરની અસરો જણાવો. અથવા એમ પણ આવે પ્રશ્ન કે ઉદારીકરણના લીધે ભારતીય સામાજિક અથવા આર્થિક અર્થતંત્ર ઉપરની અસરો જણાવો. તો આવા જુદા જુદા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. એક પ્રશ્ન તો આવેલો છે કે વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર ઉપરની અસરો જણાવો. આ પ્રશ્ન છે એ ગઈ જીપીએસસી મેઇન્સમાં હતો મિત્રો. ઉપરાંત હવે આપણે આર્થિક સુધારા શું છે, આર્થિક સુધારા પહેલા ભારતની સ્થિતિ કેવી હતી એના વિશે થોડીક ચર્ચા કરી દઈએ. તો મિત્રો પહેલા સ્ટાર્ટિંગમાં થોડુંક એમને હું ઓવરવ્યુ આખો આપી દઉં છું, કે પછી આપણે જેમ પોઈન્ટ ટુ પોઈન્ટ જાય છે એવી જ રીતે જશું. કે આપણે ભારત છે એ પ્રાચીન સમયમાં છે એ કેવું હતું, તો પ્રાચીન સમયમાં એકદમ સમૃદ્ધ અને દેશો વિદેશો સાથે આપણે છે એ મુક્ત રીતે વ્યાપાર કરતા હતા જુદા જુદા દેશો સાથે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો એમાં અંગ્રેજોનું પ્રભુત્વ આપણા ભારત દેશ ઉપર વધતું ગયું. પછી ભારતમાં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારબાદ એ લોકો બ્રિટિશરો છે એ ભારતને કેવી રીતે જોવા લાગ્યા હતા, તો ભારતને એક બજાર તરીકે જોવા લાગ્યા હતા. ભારત છે એ બજાર તરીકે જોવા લાગ્યા. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ, ભારતમાં ઉત્પાદન થતી જે જૂની જે વસ્તુઓ છે, જૂની ચીજ વસ્તુઓ છે, એનો ભાવ વધારી દીધો. એની ઉપર કર બ્રિટનો દ્વારા વધારે નાખવામાં આવ્યો. એટલા માટે આપણી જે ભારતની ચીજ વસ્તુ છે એ મોંઘી થવા લાગી. અને ભારતમાંથી જે કોઈ પણ કાચો માલ હતો એ બ્રિટનમાં નિકાસ થવા લાગ્યો. અને બ્રિટનમાંથી જે કોઈ પણ ફિનિશ ગુડ એટલે કે ફાઇનલ પ્રોડક્ટ જે બની અને ઈ છે એ ભારતમાં વેચાવા લાગી. અને એક ભારતને છે એ એક કેવું બનાવી દીધું, એક બજાર જેવું બનાવી દીધું હતું. અને ભારતમાં એવી પ્રકારની અર્થવ્યવસ્થા અથવા એવા જ પાકોનું, એવા જ ઉદ્યોગોનું નિર્માણ થતું કે જેમાં બ્રિટિશરોનો ફાયદો હોય. એટલે કે આવી પ્રકારની છે એ આઝાદી પહેલાની પરિસ્થિતિ હતી. આઝાદી પહેલાની કેવી અર્થવ્યવસ્થા હતી એના માટે તમારે લેક્ચર જોવો હોય તો એક આપણે આગળ લેક્ચર કરાવેલો છે, ડિટેલમાં કરાવેલો છે. તો એ તમે જોવું હોય તો આપણા બેક લેક્ચર જોજો ખાસ કરીને, કે જેથી તમારે, મેં તમને કીધું કે આપણા ક્રમ એવી રીતે રાખેલો છે કે જેથી તમે લેક્ચર જોવો તો તમને ખ્યાલ આવે કેવી રીતે આખું અર્થવ્યવસ્થા તમે કનેક્ટ કરી શકો અને એનો મેઇન્સમાં તમે સારી રીતે ઉપયોગ કરી શકો. એટલા માટે પ્રિલિમમાં પણ તમારો ઉપયોગ થશે. ત્યારબાદ શું થયું હતું કે ધીરે ધીરે આપણે દેશ આઝાદ થયો ત્યારે આપણો વૃદ્ધિ દર કહેવાય કે સાવ નજીવો હતો. અને આપણે એમ બહુ ઉત્પાદન અથવા ઉદ્યોગો ક્ષેત્ર બહુ આગળ નહોતા. ખેતી ક્ષેત્રે લોકો બધા રોકાયેલા હતા. આ માટે આપણે પછી દેશના જે સંસાધનો હતા એ સંસાધનોનો ઉપયોગ કરી, આયોજન કરી, એના માટે આપણે એક પંચવર્ષીય યોજનાઓ જુદી જુદી આયોજન પંચની રચના કરેલી છે. આયોજન પંચે શું કરેલું હતું, આપણે જોયું હતું કે આયોજન પંચે છે એ જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ ઘડેલી હતી. એ પંચવર્ષીય યોજનાઓ 5 વર્ષ માટે એક નિશ્ચિત સમસ્યા હોય, જે દેશની એ સમસ્યાઓને નિવારણ લાવવા માટે એક આખી કામગીરી અને એક એનું યોજનાનું આયોજનબદ્ધ કરી અને એનું યોજના કરવામાં આવતી. અને એ મુજબ છે એ આખો દેશ છે એ કામ કરતો હતો. તો આવી રીતે છે આખું આપણું અર્થતંત્ર ત્યારે જોવા મળતું હતું. પરંતુ એક 1990 ના દશકની વાત છે કે 1990 ના દશકમાં અમુક અમુક પ્રકારના
આપણે છે એ પ્રતિબંધો અમુક પ્રકારના આપણે ભારતીય અર્થતંત્રની જે રચના હતી એમાં અમુક પ્રકારના પ્રતિબંધો હતા, નિયંત્રણવાળી સરકાર હતી. એના લીધે છે એ ભારત દેશમાં ક્રાઇસિસ આવેલા હતા અને બેલેન્સ ઓફ પેમેન્ટના ક્રાઇસિસ કે લેણ દેણની તુલના ક્રાઇસિસ. સૌથી મહત્વનો આર્થિક સુધારાનો જો પહેલો આમ કેવું હોય કે આર્થિક સુધારા કરવા શું કામ આવ્યો કે ભારતની જે બેલેન્સ ઓફ પેમેન્ટ હતું એનું ક્રાઇસિસ એટલે કે એમાં છે એ સંકટ આવેલું હતું. બેલેન્સ ઓફ પેમેન્ટ નું સંકટ જેને કહેવામાં આવે છે એ આવેલું હતું કે આપણી આવક અને જાવકનો જે રેશિયો હોય એમાં બહુ ઉચ્ચ નીચ જોવા મળતી હતી. આપણી જાવક છે ઈ કેવી હતી કે ઈ ઓછી હતી ને આવક એટલે કે આયાત વધારે હતી અને આપણી પાસે જે વિદેશી ભંડોળ હતું એ બહુ જ ઓછું હતું. અને આપણે એમ કહી શકીએ કે એવું પણ આપણે આગળ આપણે ડિટેલમાં આ બધું ભણશું કે આપણે 7 દિવસ ચાલે એટલું જ માત્ર ભંડોળ હતું. ત્યારબાદ આપણે બીજું પોઈન્ટ કહી શકીએ કે આપણે જે પર્શિયન ગલ્ફ છે અથવા પર્શિયાના જે દેશો છે ઈરાક, ઈરાન, પછી સાઉદી અરેબિયા કે ગલ્ફ વોર ત્યારે સ્ટાર્ટ થયું યુએસએ તરફથી એક સાઈડ ને એક સાઈડ સાઉદી અરેબિયા આવી રીતે છે ઈ ત્યાં ગલ્ફ વોર થયું હતું. એના લીધે ઓઇલના પ્રાઇસ છે ઈ સમયે બહુ હાઈ એટલે કે ભાવ વધારો એકદમ થઈ ગયો હતો અને આપણી પાસે જે એફડીઆઈ હતું વિદેશી હુંડિયામણ હતું એ બહુ જ ઓછું હતું. એટલા માટે આપણે આઈએમએફ પાસે જવું પડ્યું. માય બાપ કે આપણને લોન આપી દો ભાઈ, અમને લોન આપો કારણ કે હવે અમારી પાસે પૈસા નથી અને હવે હાલે એમ નથી કારણ કે હવે બહુ થાકી ગયા છીએ અમે કે હવે આગળ જિંદગી અથવા આગળ દેશ ચલાવવો હશે એના માટે હવે પૈસા નથી, અમે દેવાળું ફૂકી દેશું. એટલે પછી આઈએમએફ આપણને કહે છે કે કઈ વાંધો નહીં ભારતભાઈ, તમને આપી જ દઈશ પૈસા પણ અમુક તમે અમારી શરતો માનવી પડશે કે તમે છે એ શું કરો તો અમારા માટે છે એ પહેલા તમારી બજાર ખુલ્લી મૂકો. કે ભારત છે એ અત્યાર સુધી કેવું કે આમ બંધ અર્થવ્યવસ્થા હતું કે આયાત અને નિકાસ કરતું હતું પણ ઓછી કરતું હતું કારણ કે ભારત બી ગયું હતું. બી મીન્સ કે એને ખબર હતી કે જો આપણે બીજા દેશો સાથે કારણ કે બ્રિટિશરો આપણા દેશમાં હોવાથી બ્રિટિશરોએ આપણા દેશમાં રાજ કરેલું હોવાથી તો બહારના દેશો છે એ આપણા દેશ ઉપર રાજ કરશે, બહારની ચીજવસ્તુઓ આપણા દેશમાં આવશે તો એના એકાધિકારો વધી જશે. કારણ કે એવો ફેઝ આખો પસાર થયો હતો કે બહારની ચીજવસ્તુઓ આવવાથી કે આપણા ભારતના જે ઉદ્યોગો છે, ભારતના જે ચીજવસ્તુઓ, ભારતની જે હાથસાળ ઉદ્યોગ છે, ભારતના જે નાના પાયાના અથવા ગૃહ ઉદ્યોગો છે એ બહુ પડી ભાંગેલા હતા કારણ કે પેલા છે એ બહારની બ્રિટિશથી વસ્તુ આવતી હતી એના લીધે. તો આ જે ડર છે એના લીધે અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન રાખેલા હતા સરકારે, ત્યાંની સરકારે, તે સમયની સરકારે કારણ કે તે સમયે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી એટલા માટે સરકારે એવો અભિગમ અપનાવેલો હતો અર્થવ્યવસ્થામાં એવું અપનાવેલું હતું. પરંતુ સમયમાં ફેરફાર થતા ઈ જે ફેરફાર લાવવાનો એ ફેરફાર નહોતા લાવ્યા. એના માટે આઈએમએફ ભાઈએ આપણને એમ કીધું હતું કે ભારતને કે ભારત તમારે અમુક ચેન્જીસ કરવા પડશે તો અમે તમને લોન આપીએ, તો અમે તમને પૈસા આપીએ. તો ભારતભાઈ એમ કીધું કે હા હવે છૂટકો જ નથી, આપણે કરવું જ પડશે નહીં તો આપણી અર્થવ્યવસ્થા સાવ પડી ભાંગશે. એટલે કે અમુક શરતો મૂકેલી હતી આપણે એ પણ અહીંયા ચર્ચા કરશું ડિટેલમાં. તો હવે જે આપણે આપેલું છે એ મુજબ મેં તમને આખો લેક્ચરનો ઓવરવ્યૂ કહી દીધો છે કે આજે આપણે લેક્ચરમાં આ ભણવાના છીએ અને પછી લાસ્ટમાં આપણે એ ભણશું કે ઉદારીકરણ, કે જે ઉદારીકરણ થયેલું છે એના લીધે ભારતમાં જે ફેરફારો આવેલા છે એના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરશું. તો હવે શું હતું કે 1991 માં આર્થિક સંકટ છે, આર્થિક સંકટ આપણે જોયું કે 1991 માં આર્થિક સંકટ આવેલું હતું. એ આર્થિક સંકટે સરકારી જે નિયંત્રણો હતા એ મુક્ત કરી દીધા. હવે જોજો મિત્રો આ છે આપણે આખો સ્ટ્રક્ચર્ડ વે માં જોશું. અત્યાર સુધી આપણે આખા લેક્ચરમાં શું કરવાના હતા એ મેં તમને કીધું. હવે જે આપણે ભણશું ને એ ટુ ધ પોઈન્ટ અને બહાર કે બીજી કોઈ વાત નહીં કરી અને જે ફોકસ થી આપણે ભણશું. એટલે મિત્રો હવે જે લોકો આવી ગયા હોય એ લોકો ખાસ ધ્યાન રાખે કે સરકારી નિયંત્રણોથી મુક્ત અર્થવ્યવસ્થા. અત્યાર સુધી જે સરકારે એકદમ જકડી અને બંધ અર્થવ્યવસ્થા રાખેલી હતી હવે એ 1991 ના સુધારાથી શું થશે તો એક મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા માટે ફરજ પાડી હતી. કોને? તો આઈએમએફ આ શરત મૂકેલી હતી. મેં તમને કીધું હતું કે આઈએમએફ આપણને પૈસા આપવા માટે અમુક પ્રકારની શરતો મૂકેલી હતી. એમાંની પહેલી શરત આ હતી કે તમારે છે એ તમારી અર્થવ્યવસ્થા જે બંધ છે અથવા અમુક પ્રકારના જે લાયસન્સ રાજ છે, અમુક પ્રકારના પરવાના જે લેવાના છે એ મુક્ત કરવા પડશે. એટલે સરકારી નિયંત્રણોમાંથી અમુક છે એ મુક્ત અર્થવ્યવસ્થા બનશે. એટલે કે આખી જે લોકો વિશ્વના જે ઉત્પાદકો છે, વિશ્વના જે વ્યાપારો છે એ ભારતમાં આવી અને વ્યાપાર કરી શકે, ભારતમાં આવી અને કંપની સ્થાપી શકે એવી રીતે ઓપન એટલે કે મુક્ત અર્થવ્યવસ્થા બનાવવાની વાત છે એ કરેલી હતી 1991 ના સુધારામાં.
ત્યારબાદ શું કીધું કે 1991 ના સુધારાના લીધે શું થશે તો સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો થશે. ઈ આપણે જોશું કે અમુક અમુક પ્રકારના કાયદામાં ફેરફાર લાવ્યો કે જે પેલા ઉદ્યોગો માટે લાયસન્સ લેવાનું તો એ હવે ફેરફાર આવતા માત્ર ને માત્ર 3 ઉદ્યોગો અથવા 4 અત્યારે હાલમાં 3 ઉદ્યોગો એવા છે કે જેમાં આપણે લાયસન્સ લેવું પડે છે અથવા સરકાર પાસે પરવાનગી લેવી પડે છે. સંસ્થાગત આખા ફેરફારો આવ્યા કે વૈશ્વિકીકરણ થશે એના લીધે શું થશે કે આપણી જે પ્રોડક્ટ છે આપણી પ્રોડક્ટ એ પહેલા આપણે ભારતમાં ચીજ વસ્તુ વેચતા હતા, હવે એક એને એક વૈશ્વિક બજાર મળશે. લોકોની માંગ છે એ બદલાશે, લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે. આવી રીતે પ્લસ કે આધુનિકીકરણ પણ થશે કે જે પેલા જૂની રીતે જે લોકો ઉત્પાદનની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા ચીજ વસ્તુઓનું, હવે મશીનરી મોટી મોટી મશીનરી અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરી અને ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે, ક્વોલિટીમાં સુધારો કરવામાં આવશે. આવી રીતે છે એ સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો થયા હતા. 1991 ની પહેલા કેવી સ્થિતિ હતી આપણે જે કીધું કે આપણે પહેલા બહુ સારી રીતે સારો આપણો વ્યવહાર અને વ્યાપાર કરતા હતા, પરંતુ અંગ્રેજો ગયા ત્યારબાદ આપણે બહુ સમસ્યાઓ આવી ગઈ હતી. કારણ કે એ આપણી પાસે જેટલા સંસાધનો હતા એ સંસાધનોનો ભરપૂર એ લોકો ઉપયોગ કરી અને બ્રિટિશમાં અથવા બ્રિટનમાં ભેગું કરી લીધું હતું. અને આપણે અહીંયા કરકસરપૂર્વક ઉપયોગ કે એનો જાળવીને ઉપયોગ કરવો જોઈએ તેવું કર્યું જ નહોતું. જેમ બને એમ વધારેમાં વધારે કેટલો લાભ લઈ શકે એ લોકોનો એ મોટિવ હતો બ્રિટન વાળાનો, બ્રિટિશરોનો. એટલે ભારતમાં કેવું થયું હતું અને ભારતમાં એ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ આઝાદી મળ્યા બાદ હવે જે આયોજન કરતા છે જે આયોજન બનાવતા હશે એને એવું જ વિચારેલું હશે કે આપણે ભારતમાં છે એ એવી રીતે આપણે આયોજન એવી રીતે યોજના બનાવશું કે જેથી બહારના લોકો છે એ આપણી અર્થવ્યવસ્થાને અસર ન કરે અથવા બહારના લોકો છે એ આપણી અર્થવ્યવસ્થાને ચલાવી ન શકે, કે આપણા ભારતના લોકો દ્વારા જ આખું ચલાવવામાં આવે. એટલા માટે એ લોકોએ શું કર્યું તો કે લાયસન્સ અને પરવાનગીની નીતિ વધુ કડક બનાવેલી હતી કે કાંઈ પણ તમારે ઉદ્યોગ કરવો હોય, કાંઈ પણ તમારે અહીંયા એક નાની ફેક્ટરી સ્થાપવી હોય તો પણ તમારે સરકાર પાસે જઈ અને લાયસન્સ 17 થી 18 પ્રકારના ફોર્મ ભરવા પડે. તો એનાથી વધારે પણ હશે ત્યારે જુદી જુદી પ્રકારની જે લાયસન્સ લેવા માટે લાઈનો ઊભી રહેતી એ લાઈન પ્રમાણે એ લોકોએ ફોર્મ ભરવા પડતા. આ જે આખી ફેક્ટરી અથવા જે પરવાનાની નીતિ હતી એ બહુ સમયમાં વાર લાગતી અને એકદમ કડક હતી કે કાંઈ પણ એક નિયમનું પાલન ન થતું હોય તો એને લાયસન્સ ન મળતું. આવી રીતે એકદમ કહેવાય કે રિજિડ નીતિ હતી સરકારની તે સમયની. આપણે માની શકીએ કે શું કામ હતી કારણ કે આપણે એને વખોડી પણ ન શકીએ કારણ કે એ સમયે પરિસ્થિતિ એવી હતી કે એ લોકો એવી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા કે એને ખ્યાલ હતો કે આવું થશે. કોઈ પણ આપણે મુક્ત અર્થવ્યવસ્થા કરશું તો એવો ડર હતો ત્યારના સમયના લોકોમાં કે કોઈ બીજા દેશ આપણા ઉપર આવી અને રાજ કરી બેસશે તો, એટલે આ ડર અથવા આવી નીતિના લીધે આપણને છે એ આવું જોવા મળેલું હતું. ત્યારબાદ આપણે જોશું કે સરકારના ખાનગી ક્ષેત્ર અને બજાર ઉપર અંકુશ હતો કે સરકાર છે એ અમુક અમુક પ્રકારના જે ખાનગી માલિકીના ઉદ્યોગ હોય એના જે ખાનગી માલિકીના ઉદ્યોગો હોય એના ઉપર અંકુશ રાખતું, એના ભાવ નિર્ધારણ એ કરતું, બજારમાં જે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય તો એના ભાવ નિર્ધારણ એ કરતું. આવી રીતે છે એ લોકો મુક્ત રીતે અર્થવ્યવસ્થા અથવા મુક્ત રીતે છે એ વ્યાપાર કરી શકતા ન હતા. જાહેર ક્ષેત્ર ઉપર વધુ પડતી જવાબદારી હતી કારણ કે ખાનગી જે માલિકીના ઉદ્યોગો છે એને કાંઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય તો એને પેલા પરવાનો જ અથવા લાયસન્સ લેવા માટે જ બહુ મોટી સમસ્યા થતી. એટલા માટે જે કે સરકારના જે એકમો હોય સરકારના એકમો ઉપર વધુ પડતી જવાબદારીઓ હતી. એટલે સરકારી એકમની ચીજ વસ્તુઓ છે એ માર્કેટમાં વધારે રહેતી. ત્યારબાદ કે આંતર માળખાકીય જે સુવિધાઓ હતી, સગવડો હતી, આંતરમાળખાકીય સુવિધાઓ અને સગવડો ઊભી કરવામાં સરકારની જવાબદારી. તો સરકાર પાસે પેલા એટલું નિશ્ચિત ભંડોળ ન હતું અથવા સરકાર જે હાલ છે એ પેલા જે દેશની જે રિયલ સમસ્યા અથવા જે સામાન્ય સમસ્યા હોય એ સમસ્યાઓનું સોલ્યુશન અથવા સમાધાન માટે યોજનાઓ બનાવતી હતી. કે આંતરમાળખાકીય સુવિધાઓ જે બ્રિટિશરો મૂકીને ગયા હતા એ એમને એમ જ હતી, એમાં સુધારો કે વધારો થયો નહોતો. એમાં આમ કહેવાય કે ઘટાડો સંપૂર્ણ અથવા ઘટાડો જોવા મળેલો હતો. તો અમુક અમુક રોડ રસ્તાઓનું નિર્માણ થયેલું હતું. જેટલી સુવિધાઓ મળતી હોવી જોઈએ એટલી સુવિધાઓ મળેલી ન હતી. ત્યારબાદ વિદેશી હૂંડિયામણમાં થયેલો ઘટાડો. હવે વિદેશી હૂંડિયામણમાં શું કામ ઘટાડો? કારણ કે આપણે ભારત દેશ છે એ બંધ અર્થવ્યવસ્થા કે વિદેશો સાથે બહુ ઓછો વ્યવહાર કરતો હતો. એના લીધે આપણી પાસે બહુ ઓછું ભંડોળ ચાલે એટલું વિદેશી હૂંડિયામણ હતું અને ઓછા સમય સુધી ચાલે એટલું કામ કહેવાય કે 7 થી 8 દિવસ સમથિંગ એવું હતું. ત્યારબાદ ઉત્પાદનના સાધનો છે એ અપૂરતો અને બિનકાર્યક્ષમ ઉપયોગ. કારણ કે ઉત્પાદનના જે સાધનો છે એ આપણને ખ્યાલ નહોતો કે આનો યોગ્ય આયોજનબદ્ધ ઉપયોગ કરવાથી આપણે આનામાંથી વધારે કાર્યક્ષમ છે એ ઉત્પાદન કરી શકતો હતો, કાર્યક્ષમ ચીજ વસ્તુઓનું મેળવી શકશું. એટલે કે ઉત્પાદનના સાધનો અપૂરતો અને બિનકાર્યક્ષમ ઉપયોગ થયેલો હતો. અને બંધ અર્થવ્યવસ્થાના લીધે આર્થિક વિકાસનો દર છે એ સતત કેવો થતો હતો? ઘટતો જતો હતો. કોઈ પણ એક બીજા દેશની સરખામણીમાં આપણો જે આર્થિક જે વિકાસ છે એ સતત ઘટતો રહેતો હતો. કારણ કે આપણે તે સમયે બધી જ ચીજ
વસ્તુનું ઉત્પાદન કરી શકતા ન હતા. એના માટે આપણે શું અમુક વસ્તુની આયાત કરવી પડતી, પણ આપણે નિકાસ એટલી બધી થઈ શકતી ન હતી કે આપણી જે વસ્તુની ડિમાન્ડ છે એ વૈશ્વિક લેવલે ન હતી. તેથી આપણે છે હંમેશા ને હંમેશા ડેફિસિટ જોવા મળતી, જેને ટ્રેડ ડેફિસિટ કહેવામાં, ખાધ કે વેપાર ખાધ જોવા મળતી હતી. ત્યારબાદ આર્થિક આયોજનના કારણે છે ને એ સરકારી નિયંત્રણો વધારે ચુસ્ત બનેલા હતા. આ જે આયોજન જે કરવામાં આવતું હતું એમાં જે કોઈ પણ ફેક્ટરી અથવા જે ઉદ્યોગો સ્થાપવા હોય એ ઉદ્યોગો ઉપર નિયંત્રણો અને નિયમનો વધારે હતા. એટલે કે સરકારી જે નિયંત્રણો હતો ને એ વધારે બજાર ઉપર કેવા હતા, ચુસ્ત હતા. એના કારણે જે બજારની જે સ્થિતિ હોય ને એ એકદમ નબળી પડી ગઈ, કે કારણ કે ઉદ્યોગો અને વેપારો છે એ સાહસિકો છે એ કોઈ પણ ઉદ્યોગો કરવામાં બહુ એટલે બહુ આમ ડરી ગયા હતા કે આમ કરશું તો આમ દંડ થઈ જશે, અથવા આમ કરશું તો આમ આપણે પૈસા ભરવા પડશે. એટલે કે આર્થિક સ્થિતિ છે એ સતત દેશની છે ને એ નબળી થતી જતી હતી. કે જે બ્રિટિશરો જેમ જેમ છોડીને ગયા હતા એમ એમ થોડોક ફેરફાર થયો હતો, પણ નબળી પરિસ્થિતિ થઈ ગઈ હતી, કારણ કે વિદેશ વ્યાપાર ન થતો અથવા ઓછો થવાના લીધે. આ છે એ 1991 પહેલાની આપણે સ્થિતિ જોઈ છે. હવે આર્થિક સુધારાઓ કેવી રીતે થયા, આર્થિક સુધારાઓ છે એની પાછળના કયા કયા વ્યક્તિઓ જવાબદાર હતા અથવા કોણે કરાવેલા છે આપણે સુધારો, એ આપણે જોશું. સોરી મિત્રો. તો આર્થિક સુધારાઓ છે મિત્રો, એમાં છે એ પીવી નરસિમ્હા રાવ, ત્યારના જે આપણા કહેવાય કે ત્યારની જે સરકાર હતી એના પીએમ અથવા વડાપ્રધાન હતા પીવી નરસિમ્હા રાવ. એને છે પીવી નરસિમ્હા રાવે છે એ 1991 માં એક ભારતની આવી પરિસ્થિતિમાંથી આખી પસાર થઈ રહ્યું હતું, બહુ જ ખરાબ પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ. એના માટે છે એક નવી આર્થિક નીતિ શરૂ કરવા માટે ત્યારના જે નાણામંત્રી હતા મનમોહનસિંહ, એ બે સાથે મળી અને એક નવી આખી નીતિ બનાવવામાં આવેલી છે, જેને 1991 બનાવેલી ભારતની નવી આર્થિક નીતિ કહેવામાં આવે છે. ઉપરાંત આ નીતિને છે ને એ શું કહેવાય કે પીએમ નરસિમ્હા રાવ અથવા રાવ મનમોહન મોડલ પણ કહેવામાં આવે છે. 1991 ના સુધારાને આપણે આગળ પંચવર્ષીય યોજના આવેલી હતી ત્યારે આપણે 8મી પંચવર્ષીય યોજના બાદ આપણે કીધું હતું કે આ જે સુધારા થયેલા છે એ રાવ મનમોહન મોડલ તરીકે પણ ફેમસ થયેલા છે, કારણ કે ત્યારના જે પીએમ હતા એ નરસિમ્હા રાવ હતા અને નાણામંત્રી જેને આનો પ્લાન ઘડેલો છે એ મનમોહન સિંહ હતા. એ બહુ મોટા ઇકોનોમિસ્ટ દેશના છે અને બહુ સારા ઇકોનોમિસ્ટ છે મનમોહન સિંહ. એને બહુ મસ્ત આપણા ભારત માટે ત્યારના સમયે આખી પોલિસી અથવા જે નીતિનું ઘડન કરેલું હતું કે એ ભવિષ્યના આમ કહેવાય કે એને ભવિષ્ય છે આર્થિક જે ઇકોનોમીનું ભવિષ્ય છે એને દેખાતું હતું કે ભારત છે એ કેવું આર્થિક ભવિષ્ય ઈચ્છે છે, એના અનુસાર એને છે એ આખી આપણી આ નીતિ કહેવાય કે આર્થિક સુધારની નીતિ એને ઘડેલી હતી. આ નીતિથી છે ને પ્રથમ વખત વૈશ્વિક બજાર છે ને એ ભારતમાં આવવાના એના ભારતની અર્થવ્યવસ્થામાં એના માટે કેવા દ્વાર ખુલી ગયા હતા. આપણે કીધું હતું કે કોઈ પણ વિદેશની બજાર છે અને ભારતમાં આવવા માટેના આ જે આર્થિક સુધારા થયા એના લીધે છે એ વિદેશની બજાર હવે છે એ ભારતમાં આવી અને ઉદ્યોગો અને વેપાર કરી શકશે. ત્યારબાદ આ નવી નીતિ, આ નવી આર્થિક નીતિ છે એ પીવી નરસિમ્હા રાવ સરકારે આયાત ડ્યુટી ઘટાડી. હવે શું કર્યું, નવી આર્થિક નીતિ અપનાવી, તો એ આ નવી આર્થિક નીતિ અપનાવી એમાં શું શું સુધારા કર્યા આ તમને છે ને આખો પોઈન્ટ ઓફ વ્યૂ અથવા શોર્ટમાં તમને કહું છું અહીંયા, કે જે મેં ચર્ચા કરી એ તમને પોઈન્ટ વાઇઝ તમને અહીંયા મૂકેલી છે કે આપણી આયાત ડ્યુટી ઘટાડી, કે આપણે હવે કોઈ પણ ચીજ વસ્તુની આ બહારથી આયાત કરવી હોય, આયાત એટલે કે વિદેશની વસ્તુઓને ભારતમાં લાવી અને આયાત કહે છે, અને નિકાસ એટલે શું કે આપણી દેશમાં જે ભારત દેશમાં જે ઉત્પન્ન થતી કોઈ પણ ચીજ વસ્તુ છે એ દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુ છે એ કોઈ પણ એક વિદેશમાં આપણે વેચવા માટે મોકલવી એને નિકાસ કહેવાય. તો આપણે જે આયાત કરતા હતા એ આયાત ઉપરની જે ડ્યુટી હોય એ ડ્યુટીમાં શું કર્યું, ઘટાડો કર્યો, કે આપણે કોઈ પણ એક ચીજ વસ્તુ બહારથી લેવી હોય અને એ ભારતમાં આવે એ પહેલા સરકાર જે એના ઉપર અમુક પ્રકારના કર નાખે છે, એ કર એને કસ્ટમ ડ્યુટી પણ કહેવામાં આવે છે, અથવા આયાત ડ્યુટી, ગુજરાતીમાં એને આયાત ડ્યુટી કહેવામાં આવે છે. આયાત ડ્યુટી આ છે એમાં શું કર્યું, ઘટાડો કર્યો. ત્યારબાદ ખાનગી ખેલાડીઓ માટે અનામત ક્ષેત્ર ખોલ્યું, કે જે સરકારે અમુક પ્રકારના જે ઉદ્યોગો ઉપર જે પોતાનો જે આમ અધિકાર રાખેલો હતો એના માટે હવે સરકારે શું કર્યું કે જે અનામત છે એ દૂર કરી દીધું, કે અમુક ઉદ્યોગો પૂરતું જ અનામત રાખેલું હતું, બાકીના ઉદ્યોગો ઉપર છે એ ખાનગી પ્લેયરો છે હવે એ પોતાની રીતે છે એ બિઝનેસ સ્થાપી શકે છે, પોતાની રીતે સરકારની પરવાનગી લીધા વગર સ્વતંત્રતા રીતે કોઈ પણ એક જે ઉદ્યોગ છે એ બનાવી શકે છે. એટલે એમ કહી શકીએ કે ખાનગી ખેલાડીઓ માટે જે અનામત ક્ષેત્ર હતું હવે એ ઓપન કરી દીધું. અને નિકાસ વધારવા માટે, જો ખાસ મિત્રો આ યાદ રાખજો, આ એક બહુ મોટો કન્સેપ્ટ છે, આના ઉપર 1 કલાકનો એક ટોપિક પણ 1 કલાકનો લેક્ચર પણ લઈ શકાય, કે નિકાસ વધારવા માટે ભારતીય
ભારતીય ચલણનું અવમૂલ્યન કર્યું. આ વાક્ય છે એ બહુ મોસ્ટ આઈએમપી છે. ખાસ યાદ રાખજો મિત્રો કે નિકાસ વધારવા માટે ભારતીય ચલણનું અવમૂલ્યન. હવે મિત્રો આપ સૌને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આ અવમૂલ્યન એટલે શું? ચલણનું અવમૂલ્યન અને નિકાસ એનાથી કેવી રીતે વધે સાહેબ? આ અવમૂલ્યન આપણે કર્યું ભારતીય ચલણનું, તેનાથી નિકાસ કેવી રીતે વધે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો ને ખાસ આ કન્સેપ્ટ છે, ડિટેલ કન્સેપ્ટ છે, પણ હું સરળ ભાષામાં તમને 1 થી 2 જ મિનિટમાં સમજાય એ રીતે તમને સમજાવું છું કે આપણે એમ વિચારો કે આપણે અહીંયા એક બોલપેન લેવી છે. એ બોલપેનની પ્રાઇસ અહીંયા 10 રૂપિયા છે અને તમે અમેરિકામાં લેવા જાઓ છો એ જ બોલપેન $1 મળે છે. હવે મેં શું કર્યું? તો ભારતીય ચલણનું અવમૂલ્યન કર્યું. ખાસ યાદ રાખજો ભારતીય ચલણનું અવમૂલ્યન કર્યું એટલે કે જે 10 રૂપિયાની જે બોલપેન મળતી હતી અહીંયા, હવે મેં એના 20 રૂપિયા કરી નાખેલા છે. હવે એ 20 રૂપિયા અહીંયા કરેલા છે, પણ ડોલર તો એકનો એક જ ડોલર છે કે $1 ની સામે 20 રૂપિયા જે થયા. પેલા 10 રૂપિયાની $1 બરાબર 10 રૂપિયા હતા, પરંતુ અવમૂલ્યન થયું એટલે કે આપણા રૂપિયાનું જે મૂલ્ય હતું ડોલરના સમકક્ષમાં એ ઘટ્યું. શું કામ? કેવી રીતે ઘટ્યું? તો હવે આપણે $1 લેવો હોય તો પેલા 10 રૂપિયા આપવા પડતા હતા, પણ હવે $1 લેવો હોય તો હવે 20 રૂપિયા આપવા પડશે. એટલે કે હવે આપણે $1 લેવો હોય તો ડોલર છે એ મજબૂત થયો. રૂપિયાનું અવમૂલ્યન એટલે શું કે ડોલર છે એ રૂપિયાના સમકક્ષમાં કેવો થયો? મજબૂત થયો અને રૂપિયો છે એ નબળો પાડેલો. એટલે કે ભારતીય ચલણનું અવમૂલ્યન થયું. હવે એની તમને કેવી રીતે નિકાસ ઉપર અસર થાય આટલું સમજાઈ ગયું હશે બેઝિક મિત્રો. હજી એક વખત સરળ ભાષામાં એક્સપ્લેન કરી દો કે તમને કઈ પણ કન્ફ્યુઝન ન રહે કે ભારતીય ચલણનું અવમૂલ્યન એટલે શું. કારણ કે આ અવમૂલ્યન છે એ ઘણી બધી જગ્યાએ પ્રશ્નમાં પણ આવશે તમને અને મેઇન્સમાં પણ આવી શકે છે અને પ્રિલિમમાં આની ઉપર પ્રશ્ન પણ પૂછાયેલો હતો. તો અવમૂલ્યન એટલે શું? તો અવમૂલ્યન એટલે કે રૂપિયાનું ભારતીય ચલણ છે એ કોઈ પણ જે વિદેશનું યુએસ ના જે ડોલર છે એના સમકક્ષમાં રૂપિયાનું કિંમત છે એ ઘટાડવી. કિંમત શું કરવી? ઘટાડી. રૂપિયાની કિંમત કેવી રીતે ઘટાડવી કે પેલા આપણે $1 બરાબર 50 રૂપિયા ચૂકવતા, તો હવે $1 બરાબર 60 રૂપિયા ચૂકવવા પડે. તો આ જે ડિફરન્સ છે 10 રૂપિયાનો એને શું કહેવાય કે ડીવેલ્યુ અથવા અવમૂલ્યન કહેવામાં આવે છે. આ છે એને શું કહેવામાં આવે છે મિત્રો? અવમૂલ્યન કહેવામાં આવે છે. કે ભારતીય કોઈ પણ આપણે ડોલર લેવો હોય, ડોલર એ પેલા $1 આપણે 50 રૂપિયા દેવા પડતા, હવે એ જ ડોલર લેવામાં આપણે 60 રૂપિયા ચૂકવવા પડે છે. આ જે કિંમતમાં જે ડિફરન્સ આવેલો એને રૂપિયાનું અવમૂલ્યન કહેવામાં આવે છે. હવે એની નિકાસ ઉપર કેવી રીતે અસર થશે, આપણી નિકાસ કેવી રીતે વધશે એ તમને સમજાવું કે પેલા આપણે જે વસ્તુ આપણે અહીંયા 20 રૂપિયામાં બનતી હતી, હવે એ વસ્તુ છે એ 30 રૂપિયાની કિંમત થઈ. તો હવે આપણે એ વસ્તુને આપણે બહાર વેચવા જઈ તો આપણને ડોલર મળવાનો છે. ડોલર આપણને ડોલર મળ્યો તો આપણને ઈ વેલ્યુ આપણે ડોલરની અહીંયા દઈ તો આપણને એનાથી વધારે ભાવ મળે. કે આપણે એક બોલપેન બની એ 20 રૂપિયાની બોલપેન બની, એ 20 રૂપિયાની બોલપેન આપણે બહાર વેચવા ગયા અને ત્યાંથી આપણને $1 મળ્યો, પણ ડોલર બરાબર અહીંયા પ્રાઇસ 30 રૂપિયા ચાલે છે. આપણે અહીંયા ડોલર માંથી આપણે રૂપિયામાં કન્વર્ટ કર્યું તો આપણને આવક છે એ વધારે થઈ એટલે કે નિકાસમાં વધારો થશે. આપણે રૂપિયાનું અવમૂલ્યન કરશું એટલે રૂપિયાની કિંમત છે એ ઘટાડશું. તો આવી રીતે નિકાસ સાથે સંબંધ છે મિત્રો. સાવ સરળ ભાષામાં સરળ રીતે 2 થી 3 મિનિટમાં તમને આખો કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવેલો છે. બાકી અમુક લેક્ચર આ છે એ 1 કલાક સુધી આમાં લેક્ચર નીકળી જાય. હું પણ આ ઉપર 1 કલાક લઈ શકું. એટલે આપણે બહુ ડિટેલમાં કે આપણે ઇકોનોમિસ્ટ બનવાનું નથી. આપણે જે આર્થિક સુધારાઓ કીધા છે, આર્થિક સુધારાઓને આપણે જે સિલેબસમાં કીધું છે એ સિલેબસ મુજબ જ અને ટુ ધ પોઈન્ટ આપણે ભણવાનું છે મિત્રો. સિલેબસ બહાર નથી જવાનું, જીપીએસસી ને વળગી રહેવાનું છે. જીપીએસસી દ્વારા જે ગાઈડલાઈન જે સિલેબસ આપણી સામે મૂકેલો છે એ જ મુજબ આપણે અહીંયા ભણાવશું. ત્યારબાદ નવી આર્થિક નીતિ આપણે અપનાવી લીધી. એ નવી આર્થિક નીતિમાં ઉદારીકરણ અથવા આયાત અને ટેરિફમાં છૂટછાટ આપણે કીધું કે આપણે આયાત કરતા હતા, આયાત ડ્યુટી ઘટાડી. નિકાસમાં આપણે અવમૂલ્યન કર્યું એટલે નિકાસ આપણી વધશે. નિકાસ વધશે એટલે વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે કે જે વિદેશી હુંડિયામણ ભારત પાસે બહુ ઓછું હતું એમાં છે એ થોડોક વધારો થશે. ત્યારબાદ બજારોનું નિયંત્રણ હટાવ્યું કે બજારોમાં સરકારનો જે હસ્તક્ષેપ હતો, સરકારની જે નીતિ હતી બંધ અર્થવ્યવસ્થાની, હવે એમાં છે અનામત જે ઉદ્યોગોનું રાખેલું હતું એ અનામત છે એ ખોલ્યું કે લોકો જે ખાનગી માલિકીના લોકો છે હવે એ બજાર અથવા જે માર્કેટમાં અમુક ઉદ્યોગો છે એ સરળ રીતે સ્થાપી શકશે. ખાનગી તથા વિદેશી ખેલાડીઓ છે એ આપણા બજારમાં વેપાર કરવા માટે આવશે અને આવી રીતે છે એ દેશનો આખો વિકાસ થશે અને વિકાસ થાય એટલે કે લોકો એ સરળતાથી પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે અને એના કરમાં પણ એ રીતે આપણે ઘટાડો કર્યો કે જેથી એ લોકો એનો જે ઉદ્યોગનો છે એ વિકાસ કરી શકે કરમાં ઘટાડાના લીધે, અને કર ઓછો ભરવો પડે.
આ આખું આપણે આર્થિક સુધારા જોયા. આર્થિક સુધારાના જે પિતા ગણવામાં આવે છે એ ખાસ ક્લાસ 3 નો પ્રશ્ન આપણે પૂછાઈ શકે કે મનમોહન સિંહને ભારતની નવી આર્થિક નીતિના પિતા માનવામાં આવે છે. ભારતમાં જે આપણા આર્થિક સુધારા થયેલા છે એ આર્થિક સુધારાના પિતા તરીકે છે એ મનમોહન સિંહને ભારતની નવી આર્થિક નીતિના પિતા માનવામાં આવે છે મિત્રો. મનમોહન સિંઘે છે આ જે આર્થિક સુધારા છે એ 24 જુલાઈ 1991 ના રોજ ન્યૂ ઇકોનોમિક પોલિસી તરીકે રજૂઆત કરેલું હતું. નવા આર્થિક સુધારા તરીકે આને રજૂ કરેલા હતા. હવે નવી આર્થિક જે સુધારા થયા છે નવા આર્થિક સુધારા એના મુખ્ય ઉદ્દેશો શું હતા? કે આ જે નવી આર્થિક સુધારાની નીતિ આપણે અપનાવેલી હતી એના મુખ્ય ઉદ્દેશ્યો શું હતા? તો મુખ્ય ઉદ્દેશમાં એવું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાને વૈશ્વિકીકરણ અથવા વિશ્વની જે અર્થવ્યવસ્થા હતી એની સાથે જોડી અને વિકાસ કરવો ભારતનો, કે જેથી કે ભારત જે હાલ જે ક્રાઇસિસ માંથી પસાર થઈ રહ્યું છે, જે બેન્સ ઓફ પેમેન્ટ છે, ગરીબી છે, બેરોજગારી છે, ઉદ્યોગોનો એટલો વિકાસ નથી થયેલો, લોકોનું જીવન ધોરણ એટલું ઊંચું નથી આવેલું, માળખાકીય સુવિધાઓ જે છે એ ઉચ્ચ કક્ષાની નથી, વિશ્વ છે એ બહુ આગળ વયું ગયું છે. એ જો વિશ્વ સાથે આપણે કમ્બાઈન અને વિશ્વ સાથે સ્પર્ધાત્મક મેળવી હોય તો ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી અને એક આખો એક વિકાસ કરવાની વાત હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ભારતીય અર્થવ્યવસ્થાને વૈશ્વિકની અર્થવ્યવસ્થા સાથે જોડી અને એક બજારલક્ષી દિશામાં એક નવો ધ્યેય પ્રાપ્ત કરવાનો હતો કે એક બજાર નવું ભારતના દેશોને મળે, કે ભારતના ઉદ્યોગોને મળે અને એ ઉદ્યોગોનો વિકાસ થાય અને જે ભારતના લોકો અથવા ભારત દેશને વિદેશી હુંડિયામણ એટલે વિદેશી જે FDI છે અને FII માં છે એમાં વધારો થાય અને દેશનું અર્થતંત્ર છે એ વધારે મજબૂત થાય, એ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો નવી આર્થિક નીતિનો. ત્યારબાદ નવી આર્થિક નીતિનો એક એવો ઉદ્દેશ્ય હતો કે ફુગાવાનો દર છે એ એકદમ વધતો જતો હતો. સતત મોંઘવારીના લીધે છે એ નાનીમાં નાની ચીજો જીવન જરૂરી ચીજ વસ્તુ બહુ મોંઘી મળતી હતી. એ જે મોંઘી મળતી હતી એ જે ભાવ વધારો સતત થઈ રહ્યો હતો એ ભાવ વધારાને કંટ્રોલમાં અથવા નિયંત્રણમાં લાવવાનો હતો. એટલે ફુગાવાનો દર છે એ થોડોક નીચો લાવવાનો હતો. ઉચ્ચ આર્થિક વૃદ્ધિ તરફ ખસેડવા માટે પર્યાપ્ત વિદેશી હુંડિયામણ છે એ અનામત પ્રાપ્ત કરવાનો હતો. મેં કીધું કે આપણે વૈશ્વિકીકરણ કરશું અથવા આપણે જે બંધ અર્થવ્યવસ્થા છે એને ખુલ્લી અથવા મુક્ત અર્થવ્યવસ્થા બનાવશું, એટલે કે વિદેશના જે લોકો છે એ વિદેશના ઉદ્યોગપતિઓ છે એ દેશમાં આપણે ઉદ્યોગ કરવા આવશે, દેશમાં ઉદ્યોગ કરવા આવશે એટલે એ લોકો છે એ દેશમાં ઉદ્યોગ કરવા આવશે એટલા માટે શું થશે? તો દેશમાં ઉદ્યોગ કરવા માટે આવશે તો મેઇન ફાયદો શું થશે? તો દેશમાં ઉદ્યોગ કરવા માટે આવશે તો એ લોકો છે એ આપણે અહીંયા FDI લાવશે. આપણે અહીંયા FDI લાવે એટલે એ આપણા ભારતમાં છે વિદેશી હુંડિયામણમાં વધારો થાય. વિદેશી હુંડિયામણ વધારો થાય એટલે આપણું ભારતનું અર્થતંત્ર કેવું થશે મિત્રો? તો ભારતનું અર્થતંત્ર છે એ મજબૂત થશે. મેઇન એટલે કે ભારતનું અર્થતંત્ર મજબૂત રહેશે અને ભારતનો જે વૃદ્ધિ દર છે એ આર્થિક વૃદ્ધિ દર વધશે. તો મેઇન ઉદ્દેશ્ય આ નવી આર્થિક નીતિનો આ હતો. ત્યારબાદ આર્થિક સ્થિરતા લાવવા માટે તમામ પ્રકારના બિનજરૂરી પ્રતિબંધો દૂર કરવા, કે સરકાર જે છે સરકારની જે પ્રતિબંધની જે નીતિ છે, સરકારની અનામતના ઉદ્યોગોની જે નીતિ છે એ મુક્ત કરવી અને ભારતનું જે બજારનું અર્થતંત્ર છે એ વિશ્વના બજારના અર્થતંત્ર સાથે લાવવાનો મેઇન ઉદ્દેશ્ય આ હતો. તો બજારમાં પરિવર્તિત કરવાનો, અર્થવ્યવસ્થાને છે એ વિશ્વની બજારમાં પરિવર્તિત કરવાનો હતો કે ભારતની જે બજારનું અર્થતંત્ર છે, ભારતની જે અર્થવ્યવસ્થા છે એ વિશ્વના અર્થવ્યવસ્થા સાથે જોડાય અને ભારત દેશના ઉદ્યોગોનો વિકાસ થાય, ભારતમાં વિદેશી હુંડિયામણ આવે અને જે સરકારના જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધો દૂર કરી અને ભારતની જે આર્થિક સ્થિરતા છે એ મુખ્ય ઉદ્દેશ્ય, સ્થિરતા લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ કે આર્થિક સુધારા જે થયેલા હતા, આર્થિક સુધારા એના લીધે ભારતમાં શું શું ચેન્જ આવ્યા અને શા માટે આર્થિક સુધારા લાવવામાં આવ્યા એ આપણે ચર્ચા કરીએ. કે 1991 માં શું હતું? તો ભારત પાસે છે એ અમુક પ્રકારની જ FDI એટલે કે અમુક પ્રકારની જ વિદેશી હુંડિયામણો હતી કે જે અમુક દિવસો સુધી ચાલે. કારણ કે ત્યારે છે એ મેં તમને કીધું કે ખાડી યુદ્ધો થયા હતા, ગલ્ફ વોર થયેલી હતી, ઈરાક, ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે યુદ્ધ થવાને લીધે આપણે છે એ ઓઇલની આયાત કરતા હતા એ લોકો ઈ દેશો પાસેથી. તો હવે ઈ દેશોમાં આ યુદ્ધો થવાને કારણે ત્યાં જે ખનિજ તેલના જે ભાવો છે એ એકદમ વધી ગયા. એ ખનિજ તેલના જે ભાવો વધી ગયા એના લીધે શું થયું? ખનિજ તેલના ભાવ વધી ગયા તો આપણી પાસે જેટલું વિદેશી હુંડિયામણ હતું એ વિદેશી હુંડિયામણ 7 દિવસ ચાલે એટલું જ વિદેશી હુંડિયામણ હતું. કે આપણું ભારત દેશ છે એ ભારત દેશ પાસે એટલું જ વિદેશી હુંડિયામણ હતું કે આપણો દેશમાં 7 દિવસ ચાલે એટલું આપણને ખનિજ તેલ કે ચીજ વસ્તુ આપણે ખરીદી શકીએ. એટલા માટે આપણે IMF પાસે છે એ સોનું ગીરવે મૂકી
અને લોન લેવી પડેલી હતી. શું આપણે IMF પાસે સોનું અમુક જે સોનું હતું એ ત્યાં ગીરવે મૂકી જામીનગીરી તરીકે, અને આપણે અમુક નાણાં અથવા પૈસા છે એ IMF પાસેથી લેવા પડ્યા હતા. અને 1960 ના દશકથી લઈને હાલ સુધીનું આપણું જે હુંડિયામણ હતું એ બધું ખતમ થઈ ગયું હતું. ને હવે આમ કે પૂરું થઈ ગયું હતું ને સાવ ઓછા દિવસો ચાલે ને એટલું જ આપણી પાસે વિદેશી હુંડિયામણ હતું મિત્રો. આ બધા આપણે આ બધી પરિસ્થિતિને લીધે આપણે છે એ આર્થિક સુધારા કરવા પડ્યા હતા. પણ આપણે એમ કહી શકીએ કે આર્થિક સુધારાને લીધે હાલ જે પરિસ્થિતિ જોવા મળી છે, હાલ એક આપણું ભારતનું એક વૈશ્વિક લેવલે જે નામ થયું છે એ હાલ આપણને એનું રિઝલ્ટ જોવા મળે છે. અથવા આપણે એમ કહી શકીએ કે અત્યારે જે ભારત છે એ મેન્યુફેક્ચરિંગ તરીકે વૈશ્વિક લેવલે ઉભરતો આવતો એક દેશ બનવાનો છે અથવા દેશ બનશે. તમે નજીકના જ વર્ષોમાં જોશો, પણ આ COVID-19 એક મહામારી એક છે પણ એ થોડાક દિવસો પૂરતી જ રહેવાની છે. કોઈ પણ વસ્તુ છે એ પરમેનન્ટ રહે નહીં મિત્રો. આપણે એનો સચોટ રીતે સરકારની ગાઈડલાઈનનો આપણે પાલન કરીએ તો આ મહામારી સમક્ષ છે એ આપણે બધા લડી શકીએ છીએ. તો મિત્રો ખાસ વિનંતી કે આપ સૌ છે ઘરે બેસી સરખી રીતે બહાર ન નીકળશો, કામ સિવાય બહાર ન જવું, અને ખાસ છે એ મોઢે બાંધવું મિત્રો. બહાર જાવ ત્યારે મોઢે માસ્ક પહેરીને જવું. હવે આપણે આપણા ટોપિકમાં આવતા રહીએ કે 1991 માં શું હતું કે 1991 માં ખાડી યુદ્ધો થયેલા હતા. ખાડી યુદ્ધો આપણે કીધું હતું, અને એના લીધે છે એ તેલના ભાવ વધારે વધી ગયા હતા. તેલના ભાવ વધ્યા તો હવે ભારત પાસે તો ભાઈ વિદેશી હુંડિયામણ હતું નહીં. કારણ કે ભારત પાસે એક તો એ એટલું મુક્ત બજાર અર્થવ્યવસ્થા રાખતું નહોતું. કારણ કે એની પાસે ભવિષ્યમાં ભૂતકાળમાં છે એ અમુક પ્રકારના એની સાથે ઇસ્યુ એવા બનેલા હતા. એટલા માટે છે એ અમુક એવી નીતિ અપનાવેલી હતી બંધ અર્થવ્યવસ્થાની કે બધા જે ઉદ્યોગો છે એના ઉપર સરકાર પોતે જ હેન્ડલ કરતી કે તમારે કાંઈ પણ કરવું હોય તો મને પૂછીને, સરકારને પૂછીને કરવાનું. આમ સરકારને પૂછીને કરવાનું, મને નહીં, એટલે સરકારને પૂછીને કરવાનું. તો સરકારે અમુક કાંઈ પણ તમે ન માનો એટલે ના પડે ભાઈ તારે નહીં સ્થાપવા દો, તને નહીં ઉદ્યોગો બનાવવા દો. તો એના લીધે આપણે શું કે વિદેશી હુંડિયામણ બહુ ઓછું હતું, માત્ર 7 દિવસ ચાલે એટલું હતું. અને આર્થિક સંકટ છે એ મુખ્ય કારણો એના દેશની આપણી રાજનીતિક અસ્થિરતા. કારણ કે આપણે કહી શકાય કે ત્યારે છે ને બહુ એક પક્ષ પલટો વધારે જનતા દળ આવતું, કોંગ્રેસ હતું ને નવી એક પાર્ટીની સ્થાપના થઈ હતી જનતા દળ. આવી રીતે છે એ જનતા દળ, પછી કોંગ્રેસ, પછી અન્ય કોઈ પણ રાજકીય પક્ષ, આવી રીતે જુદા જુદા રાજકીય પક્ષના લીધે શું થયું તો કે આર્થિક જે રાજકીય સ્થિરતા હોવી જોઈએ એ રાજકીય સ્થિરતા નહોતી. એના લીધે લોકોનો જે વિશ્વાસ આવવો જોઈએ અથવા અન્ય દેશનો આપણી દેશની અર્થવ્યવસ્થામાં વિશ્વાસ આવવો જોઈએ એ વિશ્વાસ ન આવતો. એના લીધે કોઈ અન્ય દેશના લોકો પણ આપણા દેશમાં રોકાણ કરવા સંકોચાતા અથવા ડરતા. ત્યારબાદ રાજ્યના બજાર પર વધુ પડતા નિયંત્રણ આપણે સમજાવેલું, આ બધું જ આપણે સમજાવી દીધું છે. પણ તમારે બીજી રીતે આખો એક તમારે આ પ્રસ્તાવનામાં લખવું, એના માટે આવી રીતે આપણે લખીને સમજાવેલું છે. પ્લસ મિત્રો એક વસ્તુ કહેવાની કે આપણી આ નોટ્સ છે, આ જે PDF છે તમારે મેળવવી હોય તો ટેલિગ્રામમાં તમારે સર્ચ કરવાનું છે સુરજ ભટ્ટ @unacademy, અથવા તમે સુરજ ભટ્ટ ખાલી સર્ચ કરશો અને મને ટેક્સ્ટ કરશો આ ટેલિગ્રામમાં, તો હું તમને મોકલી દઈશ આ PDF બધી જ એકી સાથે લાઈનમાં. તમારે જોતી હોય તો બધી જ PDF હું તમને શેર કરી દઈશ. અથવા તમે આપણે કોમેન્ટ કરિયરમાં નીચે જણાવશો તો હું કોમેન્ટમાં તમને જણાવી દઈશ કે આ સુરજ ભટ્ટ @unacademy તમે સર્ચ કરશો તો પણ તમને મળી રહેશે. PDF જોતી હોય તો ખાસ તમે કમેન્ટ કરજો, અથવા તમે સુરજ ભટ્ટ @unacademy ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો. આપણે આર્થિક સંકટ જે થયેલું હતું એના મુખ્ય કારણો એ શું કામ આર્થિક સંકટ થયેલું હતું, એમાં પહેલું આપણે જોયું કે દેશની રાજનૈતિક અસ્થિરતા, રાજ્યના બજાર ઉપર વધુ પડતા નિયંત્રણ હતું, લાયસન્સ રાજ વધારે પડતું હતું, ઉદ્યોગોની સ્થાપના એટલી બધી છે એ બધી મુખ્યત્વે સરકાર ઉપર હતું, ખાનગી માલિકીના ઉદ્યોગોનું પ્રભુત્વ બહુ ઓછું હતું, એટલે સ્પર્ધાત્મક છે એ ઓછી જોવા મળશે. સરકારનું જે આમ મોનોપોલી અથવા સરકારની જે ઇજારશાહી છે એ વધારે જોવા મળશે. ઉત્પાદન છે એ ઉત્પાદન માટે સરકાર પાસે પરવાનગી લેવા જવી પડતી. આપણે જોયું કે કાંઈ પણ તમારે ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય તો સરકારની પરવાનગી ફરજિયાત લેવી પડતી. ગઠબંધન સરકાર હતી કે સરકાર રાજકીય અસ્થિરતા ન હતી. ગઠબંધન સરકાર હોવાના કારણે નિર્ણયો છે એ બહુ ઓછા અને આકરા, એટલે મીન્સ કે કોઈ પણ એક પ્રજાને એક ઉદ્દેશીને અથવા પ્રજાને અને વિરુદ્ધમાં બહુ મોટો નિર્ણય લેવાનો હોય તો એ લેવામાં બહુ વાર લાગતી. સુધારાત્મક નિર્ણયો લેવા માટે છે એ બહુ વાર અથવા સમય નીકળી જતો. અને બેલેન્સ ઓફ પેમેન્ટ છે ને એમાં ખાધનો વધારો એકદમ થઈ ગયો હતો. આપણે કીધું કે લેણદેણની તુલનામાં ખૂબ જ મોટી ખાધ આવી ગઈ હતી. તો આ બધાને લીધે છે આપણે આર્થિક સુધારા કરવા પડેલા હતા. આ જે આર્થિક સુધારા કરવા એમાં આપણે પહેલો જ ટોપિક હતો કે આપણે IMF પાસેથી લોન લીધી. તો એ લોન લેવા માટે છે ને IMF ભાઈ આપણને એમ કીધું કે ભાઈ
તમારે લોન લેવી હોય તો મારી અમુક શરતો માનજો તો હું તમને સરળતાથી પૈસા આપી દઈશ. બાકી તમારે કઈ પૈસા નથી દેવાનો. તમારે માનવું હોય તો માનો. એટલે સરકાર ભારત આપણે એમ કીધું કે હા ભાઈ એક તો અમને જરૂર છે, અમારી મજબૂરીનો ફાયદો તું ઉઠાવસ. પણ ઈ જે મજબૂરી હતી આપણને કહેવાય કે ભારત દેશ એવો છે કે જ્યારે જ્યારે એની ઉપર સમસ્યા અથવા સંકટ આવેલો છે એની સામે લડી અને ભારત દેશ છે એ આગળ વધેલો છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ભારતના લોકો એવા છે કે જ્યારે એની ઉપર સમસ્યા આવેલી છે તો એ સમસ્યાની સામે લડવું કેવી રીતે અને એની સામે આપણે આમ પગલા અને એની બહાર કેવી રીતે આવવું એ બધા એક સાથે મળી અને કાર્ય કરે છે કે જેથી ભારત દેશને આગળ લઈ શકાય. એટલે કે મિત્રો કે આપણે અત્યારે પણ એક મહામારીથી પસાર થઈ રહ્યા છીએ, પણ આપણે એને થોડાક સમયમાં જ આ મહામારીમાંથી નીકળી જશું. એટલે IMF આપણે માંથી શું નિયંત્રણો લાદવામાં આવેલા તો પછી કયા કયા નિયમો આપણી પર મૂકેલા હતા. તો IMF છે એ ભારતીય અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ખુલ્લું મૂકવું. પહેલો જ એને એમ કહી દીધું કે ભાઈ તમારી જે નીતિ છે આ બંધ અર્થવ્યવસ્થાની એ તમે બંધ અર્થવ્યવસ્થા ન રાખો. અમારે કોઈ પણ દેશને એ લોકો IMF છે એ ઘણા બધા દેશોનું એક બનેલું એક યુનિટ હતું જેનું એ વડુ મથક છે મિત્રો ખાસ યાદ રાખજો વોશિંગ્ટન DC USA માં આવેલું છે. તો એ જે બધા દેશો હતા વિકસિત દેશો, તો વિકસિત દેશો માટે બજાર જે ઉત્પન્ન થવી જોઈએ અથવા એના જે માલ છે એ વહેંચવો હોય તો એના માટે એક આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવો પડે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા માટે જે તે દેશની અર્થવ્યવસ્થા ખુલ્લી હોવી જોઈએ. પણ આપણી જે બંધ અર્થવ્યવસ્થા હતી એટલા માટે IMF પહેલું જ કહી દીધું ભાઈ કે તમે તમારી અર્થવ્યવસ્થા બંધ ન રાખો, અમારે આવું છે અને અમારે વ્યાપાર કરવો છે ખોલો. એટલે કે આપણી પેલો આ મૂક્યો તો ત્યારબાદ લાયસન્સ રાજ તમારું છે કે તમારે અહીંયા કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય તો તમારે 17 અથવા 18 પ્રકારના ફોર્મ ભરવા પડે છે. હું કહું છું કે ત્યારે એવું એક મેં વાંચેલું છે કે આર્ટિકલ મેં એવો વાંચેલો હતો કે એમાં 40 થી 42 ફોર્મ ભર્યા બાદ એક વ્યક્તિને છે એ એક ઉદ્યોગ સ્થાપવો તો એના માટે એને લાઈનમાં ઉભા રહીને 40-42 ફોર્મ ભર્યા ત્યારબાદ તેમ છતાં એને છે એ ઉદ્યોગ બનાવવાનું લાયસન્સ ન મળેલું હતું. તો આવા પ્રકારના જુદા જુદા ફોર્મ ભરવા પડતા, લાયસન્સની નીતિ હતી, રેડ ટેપિઝમ હતું કે નાણાં આપો તો જ તમારું કામ થાય આગળ, એવું જોવા મળતું હતું. ત્યારબાદ સરકારી જે ખર્ચ છે એ સરકારી ખર્ચમાં તમારે 10% નો ઘટાડો કરવાનો છે. સરકાર જે ખર્ચ કરે છે એમાં 10% નો ઘટાડો કરે તો શું અસર થાય અર્થતંત્ર ઉપર? જો સરકાર 10% નો ઘટાડો કરે તો સરકારની ખાધ છે, બેલેન્સ ઓફ પેમેન્ટ છે, એ ખાધમાં રાજકોષીય ખાધ છે એ ઘટે. આપણી રાજકોષીય ખાધ છે એ ઘટે. રાજકોષીય ખાધ શું છે આપણે જ્યારે બજેટ આવશે ત્યારે ડિટેલમાં સમજશું. અત્યારે તમે ખાલી એમ રાખો કે સરકારી ખર્ચ ઘટાડવાનો. ત્યારબાદ અર્થવ્યવસ્થામાં ખાનગીકરણની શરૂઆત કરવાની કે જે તમે જાહેર એકમો અથવા સરકારી એકમો ઉપર વધારે નિયંત્રણ રાખેલું છે એની જગ્યાએ લોકો ખાનગી માલિકો, ખાનગી પ્લેયરો છે એ તમારી બજારમાં આવી અને ઉદ્યોગો સ્થાપી શકે સરળતાથી. એના માટે તમારે ખાનગીકરણની શરૂઆત કરવાની છે. રૂપિયાનો વિનિમય દર, જો આ અવમૂલ્યન જ છે. વિનિમય દર એટલે $1 બરાબર 50 રૂપિયા અને $1 બરાબર 60 રૂપિયા. આ રૂપિયાનું અવમૂલ્યન. તો આ જે વિનિમય દર છે એ 22.8% નો ઘટાડો કરવાનો. ઘટાડો કરવાનો એટલે શું કે પેલા 50 રૂપિયા મળતું તો હવે 60 રૂપિયા કરી નાખો. કે રૂપિયાનું જે અવમૂલ્યન આ જે વિનિમય દર હતો એ ઘટ્યો કે પેલા 50 રૂપિયામાં મળતું હવે તમારે એને વધારે રૂપિયા દેવા પડશે, 60 રૂપિયા દેવા પડશે $1 ખરીદવા માટે. એટલે કે ડોલર છે એ વધારે મજબૂત કરો, તમારો રૂપિયો છે એ નીચો કરો, એવું IMF એ કીધું હતું. અને પ્રવર્તમાન હાલ જે તમે આયાત અને જકાત ઉપર કસ્ટમ ડ્યુટી અને એક્સપોર્ટ ડ્યુટી અને ઇમ્પોર્ટ ડ્યુટી તમે લ્યો છો એ 130 ના બદલે 30 કરવી, ડાયરેક્ટ 100 ઘટાડી દેવી. આવી જે શરતો છે, આવા જે નિયમો છે એ IMF આપણને ભારતભાઈને કીધા ભારત તમે ભાઈ આમ કરો તો અમે તમને ડાયરેક્ટ પૈસા આપી દઈએ. તો આપણે કીધું ઓકે ડન છે, હાલો અમારે પૈસા જોઈએ છે, તમારા નિયમોનું ડન છે, પાલન કરીએ છીએ. એટલે પછી એની સૂચનાના આધારે આપણે શું કર્યું? તેની સૂચનાના આધારે આપણે 3 રિફોર્મ્સ લાવ્યા. એ 3 રિફોર્મ્સ એટલે 3 સુધારા ક્યાં ક્યાં હતા? તો L ભાઈ, P ભાઈ ને G ભાઈ. L ભાઈ એટલે કે લિબરલાઇઝેશન. લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણ. ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન. P ભાઈ એટલે પ્રાઇવેટાઇઝેશન. P ભાઈ બરાબર પ્રાઇવેટાઇઝેશન. પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ લાવેલું. અને G ભાઈ એટલે ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ. આપણે છે એ ભારતમાં 24 જુલાઈ 1991 ના રોજ આ 3 સુધારાઓ છે IMF ની શરતો હા પાડી દીધી. એટલે પછી આપણે આ સુધારાઓ લાવેલા હતા. કારણ કે ઈ શરતોનું પાલન કરવા માટે અમુક પ્રકારના ભારતીય જે અર્થતંત્ર હતું એમાં સુધારા લાવવા પડેલા હતા. ઈ જ સુધારા છે એ આ 3 સુધારા છે જેનો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. હવે ખાનગીકરણ છે ને એ એક દિશા છે.
આખું તમને સમજાવેલું છે. આપણે આ મેન્સમાં આ રીતે તમે લખી શકો કે ખાનગીકરણ છે ને એ એક આખી દિશા છે. આપણે જે સુધારા છે ને એની આર્થિક સુધારાની, અને ઈ જે દિશાનો રસ્તો અથવા ઈ દિશાને મેળવી હોય તો એનો એક રસ્તો છે એ ખાનગીકરણ છે. ખાનગીકરણના આધારે આપણે આર્થિક સુધારાનો છે એ રસ્તો મેળવી શકીએ છીએ. અને આર્થિક સુધારનો રસ્તો મેળવવા બાદ આપણું ધ્યેય શું હોવો જોઈએ આર્થિક સુધારાનો, કે વૈશ્વિકીકરણ હોવો જોઈએ, કે આપણી જે બજાર છે એ વિશ્વના બજાર સાથે જોડાય અને વ્યાપાર કરતી હોય, એ આર્થિક સુધારાનો મેઇન ઉદ્દેશ્ય છે. એટલે કે આપણે ઉદારીકરણને દિશા કીધું, ખાનગીકરણને રસ્તો કીધું, અને વૈશ્વિકીકરણ આપણે શું કીધું મિત્રો? લક્ષ્ય કીધું આપણું. તો આ રીતે આપણો આર્થિક સુધારાની દિશા, રસ્તો અને લક્ષ્ય જે નક્કી કરેલો એ જે સુધારા કરવામાં આવેલા છે એને એલપીજી રિફોર્મ એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનો સુધારો કહેવામાં આવે છે. હવે આર્થિક સુધારાઓ આપણે કરેલા છે, પણ એનો હેતુ હતો અમુક હતો કે આપણે આર્થિક સુધારા શું કામ કરીએ છીએ, આર્થિક સુધારા કરવા પાછળનો ભારતને શું ફાયદો થશે. પછી ભારતભાઈ આપણું કંઈક વિચાર ને કે ભારત શું વિચારે કે ભારતને શું ફાયદો થયો, હાલો IMF ની શરતો માની લીધી, એને એનો ફાયદો જોઈ લીધો, પણ આપણે આપણો કંઈક ફાયદો જોવો પડે કે આપણે ભારતના લોકો આગળ આવે એવું તો કંઈક હોવું જોઈએ ને. તો ભારતનો શું ફાયદો અથવા આર્થિક સુધારા કરે એનો હેતુ શું હતો? તો એનું મેઇન હેતુ એ હતો કે કુદરતી અને માનવ સંસાધનનો, જે કુદરતી અને માનવ સંસાધન છે એનો મહત્તમ ઉપયોગ છે એ વિકાસ થાય એમાં, વિકાસ કેવી રીતે કરવો એમાં હતો. જે કુદરતી સંસાધનો હતા એ કુદરતી સંસાધનો જે પેલા અક્ષમ અથવા બિન કરકસર પૂર્વક ઉપયોગ થતો, હવે એનો કરકસર રીતે ઉપયોગ, અને એનો એવી રીતે ઉપયોગ થાય કે દેશના બધા લોકોનો વિકાસ થાય એવી રીતે એનો ઉપયોગ કરવાનો હતો. ખાનગીકરણથી શું થતું? જે આંતરમાળખાકીય જે સુવિધાઓ હતી, બેંક છે, રેલવે સેવા, પછી આ રોડ રસ્તા, વાહન વ્યવહાર ની જે સેવાઓ છે, આવી બધી જે સેવાઓ છે, આંતરમાળખાકીય સુવિધાઓ, સારા સ્ટ્રક્ચરો, બિલ્ડિંગ સારી બનાવી, આવી જે જુદી જુદી આંતરમાળખાકીય સેવાઓ છે એમાં ઝડપથી વિકાસ થશે, એમાં ઝડપથી વૃદ્ધિ આવશે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં જે ઇજારાશાહીના વલણો હતા, કે જે કોઈ પણ એક માલિકીની અથવા એક જે સરકારના એક એકમની જે ઇજારાશાહી જોવા મળતી હતી, ઇજારાશાહીમાં ઘટાડો કરવાની વાત આર્થિક સુધારાનો હેતુ મુખ્ય એ હતો. ત્યારબાદ ખાનગી અને વિદેશી મૂડીરોકાણ વધારવાનો. ખાનગી અને વિદેશી મૂડીરોકાણ વધારશે એના આધારે શું થશે કે દેશમાં ઉદ્યોગો સ્થપાશે. દેશમાં ઉદ્યોગો સ્થપાશે એટલે દેશના લોકોને રોજગારી મળશે. જે ખેડૂતો તરફ, જે ખેતીમાં રોકાયેલા લોકો હતા, હવે એ ખેતીમાંથી ઉદ્યોગો તરફ આવશે. ઉદ્યોગોમાં આવવાના લીધે દેશમાં છે એ રોજગારીનું સર્જન થશે. રોજગારીનું સર્જન થશે એટલે પાછો આપણો આર્થિક વિકાસ વાળો ટોપિક અહીંયા લગાડી દેવાનો. આર્થિક વિકાસ વાળો કોન્સેપ્ટ અહીંયા આવી જાય. રોજગારી મળશે એટલે એને આવકમાં વધારો થશે. એના આવકમાં વધારો થશે તો હવે એના ખર્ચમાં વધારો થશે. ખર્ચમાં વધારો થશે તો દેશની જે આવક છે ટોટલ, એ દેશની આવકમાં વધારો થશે. દેશની આવકમાં વધારો થશે એટલે અલ્ટિમેટલી એ દેશનો વિકાસ થયેલો કહેવાશે. આ આખો તમે આર્થિક સુધારાની પાછળનો આર્થિક વિકાસનો ટોપિક પણ આપણે અહીંયા જોડી દીધો છે મિત્રો. ત્યારબાદ શું હતું કે ગરીબી નાબૂદી અને પ્રાદેશિક અસમાનતા ઘટાડવી. ગરીબી નાબૂદી કરવું, અથવા જે લોકો પાસે વધારે મની છે એ વધારે નાણાં વાળો ધનિક વધારે ધનિક ન થાય અને ગરીબ વધારે ગરીબ ન બનતું જાય, એ જે આર્થિક જે અસમાનતા છે એને દૂર કરવી અથવા ઘટાડવી. લાંબા ગાળે દેશનો વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્ણ એટલે કે સતત વધતો રહે એવો પ્રયાસ કરવાની એ વાત હતી. ત્યારબાદ આપણે જોઈએ કે લાયસન્સ નીતિ. લાયસન્સ નીતિમાં શું હતું મિત્રો કે શરૂઆતમાં આપણે છે 1991 માં આપણે છે ત્યારે એવું કહેવાતું કે આપણે આઝાદ થયા ને ત્યારબાદ આપણે કહેવાતું કે ભારતના અર્થતંત્રમાં છે એ કોઈ પણ ઉદ્યોગો સ્થાપવો હોય ને ત્યારે લાયસન્સ મેળવવું હોય તો સરકારી એકમો પાસેથી લાયસન્સ કોઈ પણ ઉદ્યોગો માટે મેળવવું પડતું. પરંતુ આર્થિક સુધારા થયા 1991 નો જે આર્થિક સુધારો થયો ત્યારે એવું કહેવામાં આવ્યું કે 18 ઉદ્યોગો માટે. ત્યારબાદ 1999 માં એવું કહેવામાં આવ્યું કે 5 ઉદ્યોગો માટે છે. કે 1991 માં શું હતું કે 18 ઉદ્યોગો માટે છે એ લાયસન્સ લેવું પડતું હતું. 18 ઉદ્યોગો માટે. ત્યારે આપણે ઔદ્યોગિક નીતિ જુદી જુદી આવેલી હતી કે ઔદ્યોગિક નીતિ 1948 માં એક ઔદ્યોગિક નીતિ આવેલી હતી. એ 1948 માં જે ઔદ્યોગિક નીતિ આવેલી હતી એ 8 વર્ષ માટે આવેલી હતી. 8 વર્ષ માટે જે ઔદ્યોગિક નીતિ આવેલી હતી એમાં પ્રથમ જે ઔદ્યોગિક નીતિ આ હતી, અને એમાં શું હતું કે જાહેર ક્ષેત્રના પાયાના ઉદ્યોગો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગો, આવી રીતે છે એ જુદા જુદા જે ઉદ્યોગોના પાર્ટ પાડેલા હતા. અને એમાં જે છે એ ઉદ્યોગો કોઈ પણ સ્થાપવો હોય તો એમાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર પાસેથી પરવાના લેવા પડતા. તો 18 ઉદ્યોગો છે એ પરવાના વગરના હતા. બાકી બધા ઉદ્યોગો ઉપર છે એ સરકારનું નિયંત્રણ હતું. ત્યારબાદ 1999 માં એવું થઈ ગયું. 1999 માં માત્ર 5 જ ઉદ્યોગો એવા રાખેલા કે જેમાં તમારે છે એ લાયસન્સ લેવું પડે. 1999 માં કેવું હતું કે 1999 માં માત્ર 5 જ ઉદ્યોગો એવા હતા કે જેમાં સરકારે કોઈ પણ ખાનગી પ્લેયર અથવા ખાનગી માલિકી વ્યક્તિએ છે એ લાયસન્સ લેવું પડતું. અને એ કયા કયા ઉદ્યોગો હતા? 5. તો પેલો દવા સંબંધિત ઉદ્યોગ, પછી નુકસાનકારક કોઈ પણ
પણ કેમિકલ્સ હોય એના સંબંધિત તમારે કોઈ પણ એક ઉદ્યોગ કરવાનો હોય, ત્યારબાદ ગન પાવડર સંબંધિત તમારે કઈ પણ ઉદ્યોગ કરવાનો હોય, તમાકુનો ઉદ્યોગ કરવાનો હોય અને આલ્કોહોલનો ઉદ્યોગ કરવાનો હોય, તો આ જે 5 ઉદ્યોગો કરવાના હોય તો એમાં છે એ તમારે સરકાર પાસેથી લાયસન્સ લેવું પડતું હતું. બાકીના આપણે છે બાકીના ઉદ્યોગો ઉપર સરકાર ફ્રી રીતે, એટલે સરકાર છે એ તમારે ઓટોમેટિક સ્વતંત્ર રીતે તમારે સરકારી પરવાના વગર પણ તમે ઉદ્યોગો સ્થાપી શકો છો. આવી રીતે છે એ મુક્ત અર્થવ્યવસ્થા બનાવેલી હતી. આર્થિક સુધારણા લીધે આવું આપણી જે આ લાયસન્સની નીતિ હતી એમાં આવી રીતે આખો ઘટાડો થયેલો જોવા મળતો હતો. ત્યારબાદ વર્તમાનમાં અત્યારે હાલમાં શું છે પરિસ્થિતિ, તો બે જે જાહેર અનામત અથવા જાહેર ક્ષેત્રના અનામત ઉદ્યોગો છે, રેલવે પરિવહન, પરમાણુ ઉર્જા એના સંબંધિત ખનિજ. રેલવેમાં અત્યારે એમ કહી શકાય કે આપણે જોઈએ છીએ કે ખાનગી માલિકીપણા વાળી ખાનગી ટ્રેન આપણે ચાલુ થઈ ગઈ. આપ સૌએ જોઈએ હશે દિલ્હીથી જે લખનઉ જે જાય છે એ દિલ્હીથી લખનઉ જે મેટ્રો ટ્રેન શરૂ થયેલી છે, જે વંદે ભારત અથવા વંદે માતરમ એક્સપ્રેસ સમથિંગ છે, થોડુંક નામ મને યાદ નથી, ભૂલાઈ ગયું છે, વંદે માતરમ એક્સપ્રેસ જ હશે. જે રેલવે જે પરિવહન છે એ આખી પ્રાઇવેટ પરિવહનની શરૂઆત થયેલી છે. પરમાણુ ઉર્જા તથા આ જે બે ઉદ્યોગો ઉપર જ હવે હાલ છે એ લાયસન્સ લેવું પડે છે, સરકારની પરવાનગી લેવી પડે છે. વંદે ભારત છે એનું નામ. ત્યારબાદ ઉદારીકરણ. ઉદારીકરણ હવે આજે આપણે આર્થિક સુધારો જોઈએ એમાં ફર્સ્ટ સુધારો થયેલો હતો. ઈ સુધારો છે એ ઉદારીકરણનો સુધારો હતો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઉદારીકરણ એટલે શું? આ ઉદારીકરણ એટલે શું કે ઉદાર નીતિ હોય, કોઈ ઉદાર હોય, હા એના જેવું જ સમથિંગ છે, ઉદાર જેવું જ તે કે કોઈ પણ તમારું કોઈ પણ એક વ્યક્તિ હોય એ ઉદાર હોય એટલે કઈ પણ એ ચીજ વસ્તુ છે એ આપતો રહેતો હોય કે હાલે ભાઈ તું લે, બધું એમ ઉદારીકરણની નીતિ અપનાવતો હોય. તો ભારતની અર્થવ્યવસ્થામાં પણ એવું જ કંઈક જોવા મળ્યું છે આપણને કે ભારતની અર્થવ્યવસ્થામાં કેવું જોવાનું કે સરકારે છે ને એમ કહી દીધું કે કઈ વાંધો નહીં, જાહેર જે ખાનગી માલિકીના લોકોને એમ કહી દીધું કે કઈ વાંધો નહીં, હવે તમે આ રાખો, આ તમે ઉદ્યોગો રાખો, હું છે ખાલી એ લોકોના કલ્યાણ થાય એ રીતે જ હું ઉદ્યોગ કરીશ અને એ જ રીતે હું બજાર ઉપર નિયંત્રણ રાખીશ. મારો કઈ એવો મહત્વનો રોલ નહીં હોય, તમારા ઉદ્યોગમાં હું નડીશ નહીં, તમે મુક્ત રીતે ઉદ્યોગ કરી શકો છો, બહુ એવા નીતિ નિયમો કે લાયસન્સો લેવાની જરૂર નથી. આ જે નીતિ અપનાવેલી છે એના ઉદારીકરણ, આ જે નીતિ અપનાવી છે એને શું કહેવાય મિત્રો? ઉદારીકરણ કહેવાય. એના નામમાં જેનો મિનિંગ સમાવેશ થયેલો છે. હવે ઇકોનોમી અથવા આપણને જે આપેલું છે એ ટર્મ મુજબ આપણે જોઈએ કે રાજ્યની જે અંકુશિત એટલે જે રાજ્યો ઉપર જે અંકુશિત અર્થવ્યવસ્થા હતી એ અંકુશિત અર્થવ્યવસ્થાના બદલે ખાનગી સાહસ અને વ્યક્તિગત નિર્ણયોની સ્વતંત્રતા વધે, કે રાજ્ય પોતાની જે અર્થવ્યવસ્થા ઉપર પોતાનો જે પાવર હતો એ પાવર ઘટાડી, પોતાનું જે કેન્દ્રીકરણ છે એ ઘટાડી અને ખાનગી સાહસ અને વ્યક્તિગત જે માલિકો છે એનો નિર્ણય સરળતાથી લઈ શકે ને એ લોકો માટે સ્વતંત્ર બજારનું આખું એક વાતાવરણ ઊભું કરવાનું અને આર્થિક નિર્ણયો અને જે ખર્ચનો જે નિર્ણય છે એ પોતે લઈ શકે, બજારના પરિબળો દ્વારા જે ખાનગી વ્યક્તિ છે એ પોતે લઈ શકે અને રાજ્યનો હસ્તક્ષેપ ન હોય આમાં. રાજ્ય છે એ માત્ર કેવી કલ્યાણકારી નીતિનું જ કામ કરે. રાજ્ય છે એ ખાનગી પ્લેયરના બજારના ભાવ, ખાનગી જે માલિકીઓ છે એના ઉદ્યોગોનો લાયસન્સીકરણ કે એ લોકોના પરવાના બાબતે કાંઈ પણ એનો હસ્તક્ષેપ કરશે નહીં. એટલે એનો હસ્તક્ષેપ કેવો કરશે? એ ઘટાડી દેશે. અને જે નીતિ બજારમાં જોવા મળે છે એને ઉદારીકરણની નીતિ કહે છે. ઉદારીકરણની નીતિથી શું પ્રક્રિયા થઈ છે, તો જે ખાનગી અને વિદેશી મૂડીરોકાણના જે નિયમો છે એ હળવા બનશે. એટલે કે જે તે અર્થતંત્ર છે એમાં જે ખાનગી માલિકોનું પ્રમાણ વધારે જોવા મળશે. વિદેશથી છે એ લોકો અહીંયા રોકાણ કરવા આવશે, કારણ કે અહીંના નિયમો સરળ હોવાથી, ઉદારીકરણની નીતિ અપનાવેલી હોવાથી લોકો છે અહીંયા ઉદ્યોગો કરવા માટે વધારે આવશે, કારણ કે એને સરળતાથી ઉદ્યોગ થઈ શકે અને સરળતાથી પોતાનો બિઝનેસ છે એ ચલાવી શકે છે એટલા માટે. ત્યારબાદ કાયદામાં પરિવર્તન આવશે, પરિવર્તન કરી અને બજાર તરફી કરવામાં આવશે. કાયદા જે સરકારે પોતાના હાથમાં રાખેલા હતા, નીતિ નિયમો, કઈ પણ બજાર ઉપર કિંમત એના ભાવ નક્કી કરવા હોય તો સરકાર પોતાના હાથમાં રાખેલા હતા. હવે એ હાથ કેવો કરશે? તે છોડી દેશે. બજાર ઉપર જ બજાર જે નક્કી કરે એ મુજબ અથવા બજારનો કેવી રીતે વિકાસ થાય એવા નીતિ નિયમોનું હવે જે છે એ ઘડન કરશે, કે જેથી આપણી દેશની જે અર્થવ્યવસ્થા છે એ ઊંચી અથવા એનો વૃદ્ધિ કેવી રીતે થાય એવા નીતિ નિયમોનું અથવા એવું વાતાવરણ ઊભું કરશે. એ વાતાવરણ ઊભું કરવા માટે એને અમુક પગલા પણ લીધેલા છે સરકારે. શું લીધેલા છે? તો જે એમઆરટીપી એક્ટ હતો, કે આપણે આગળ પણ જોયેલું હતું કે મોનોપોલિસી એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ,
જે 1969 માં બનેલો હતો એ 1999 માં છે એ રદ કરેલો હતો. કયો મિત્રો ખાસ આનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલા છે 2-3 એક્ઝામના ક્લાસ 3 માં. તમારે એટલે યાદ રાખવાના છે કે મોનોપોલિસી એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ 1969 1969 માં એક્ટ બનેલો હતો. 1999 માં આ એક્ટ છે એ રદ કરેલો છે. તેના સ્થાને કયો એક્ટ આવેલો છે? આ પ્રશ્ન છે STI માં પૂછાયેલો હતો કે MRTP એક્ટ ના સ્થાને નીચેનામાંથી કયો કાયદો આવેલો છે? તો કોમ્પિટિશન એક્ટ 2002 નો જે કાયદો છે એ આના સ્થાને આવેલો છે. ત્યારબાદ છે એ ફેરાના સ્થાને કયો કાયદો લાવવામાં આવેલો છે? તો ફેમા 1999 માં લાવવામાં આવેલો છે. તો ફેરાનું ફૂલ ફોર્મ શું થાય? તો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973 કે જે વિદેશી હુંડિયામણ આવે છે એનું નિયમન અથવા નિયંત્રણ કેવી રીતે કરવું એ પહેલા હતો. પરંતુ 1999 માં આ કાયદો ચેન્જ કરી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કરવામાં આવ્યો કે જે વિદેશી હુંડિયામણ આવે છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, કે ભારતમાં વિદેશી હુંડિયામણ આવેલું છે એને જુદી જુદી કઈ જગ્યાએ રોકવું એનું આયોજન કરવા માટેનો હવે કાયદો કરવામાં આવેલો છે. પહેલા શું હતું કે એ જે ઓલું જે વિદેશી હુંડિયામણ આવે છે એનું નિયમન કેવી રીતે કરવું, કે એ કઈ જગ્યાએ ઓછી રીતે રોકી શકે, પહેલા એવો કાયદો હતો. અને પછી જે સુધારા બાદ કેવો કાયદો થયો કે હવે જે વિદેશી હુંડિયામણ આવે છે બહારથી જે નાણાં આવે છે એને કયા ક્ષેત્રમાં રોકવા કે જેથી ભારતીય અર્થવ્યવસ્થાનો વધારે વિકાસ થાય એ કરવાનો હતો. કે આવી રીતે છે ઉદારીકરણ આપણે ભારતના અર્થવ્યવસ્થામાં જોવા મળતું હતું. ત્યારબાદ 1948 ની જે નીતિ હતી વિદેશી કંપનીઓ ઉપર જે પ્રતિબંધો લાગેલા હતા એ જે વિદેશી પ્રતિબંધો હતા એ દૂર કરેલા હતા. આ જે પ્રમાણે છે એ ઉદારીકરણ જોવા મળતું હતું. ત્યારબાદ શું થતું કે સરકારના જે નિયંત્રકની જે ભૂમિકા હતી એ હવે દૂર થશે. એ નિયંત્રકમાંથી સંચાલકની ભૂમિકામાં આવશે. કારણ કે જે નિયમો બનાવતી એની જગ્યાએ એ બધા નિયમો હળવા કર્યા અને હવે એવા નિયમો બનાવશે, એવું કરશે કે જેથી સરળતાથી તમે ઉદ્યોગો સ્થાપી શકો, ખાનગી ઉદ્યોગો સ્થાપી શકો. ખાનગી માલિકીના સરળ લાયસન્સીકરણની નીતિ અપનાવેલી છે, એટલે કે સંચાલકની ભૂમિકા નિભાવશે. રાજકોષીય નીતિ, વેપાર નીતિ, આયાત અને નિકાસમાં તેની નીતિ ઉદાર થવા લાગી. કે આ જે છે રાજકોષીય નીતિ કે દેશની જે રાજકોષીય નીતિ છે એ સરળ બનવા લાગી. વેપાર નીતિ કે કોઈ બીજા દેશ સાથે આપણે વેપાર કરવો હોય તો એ દેશની નીતિ સરળ બની. આયાત અને નિકાસમાં પણ નીતિ સરળ બનેલી છે કે જેથી દેશની આયાત છે એ આયાત પણ વધે અને નિકાસ પણ વધે, કે જેથી આપણી જે બેલેન્સ ઓફ પેમેન્ટની જે ખાધ છે એમાં ઘટાડો થાય. આપણે આ બધું છે એ બજેટના લેક્ચરમાં રાજકોષીય નીતિ, રાજકોષીય ખાધ એટલે શું એ બજેટનો લેક્ચર આપણે લેશું. એમાં એક એક વર્ડ ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરશું અને સાવ સરળ ભાષામાં તમને સમજાય એવી રીતે આપણે ભણાવશું મિત્રો. ત્યારબાદ શું હતું કે સબસિડી ખર્ચમાં ઘટાડો કરવો. જે સબસિડી સરકાર આપતી હતી એ સબસિડી ખર્ચમાં ઘટાડો કરશે. એટલે સરકારની તિજોરી છે એ સરકારની તિજોરીમાં નાણાં રહેશે. એટલે એ નાણાંનો ઉપયોગ સરકાર છે એ લોકોના જે વિકાસના કાર્યો, લોકોના ગરીબી ઘટાડવાના કાર્યો, લોકોના જે વિકાસના કલ્યાણના કાર્યોમાં એ નાણાંનો ઉપયોગ કરી શકશે. તેથી દેશનું જે ખાધ છે એ ખાધ રાજકોષીય ખાધમાં પણ ઘટાડો થશે સરકાર સબસિડીમાં ઘટાડો કરે એટલે. ત્યારબાદ શું હતું કે નિકાસ વેપારમાં 74% FDI ને મંજૂરી આપેલી. 1991 માં જે નીતિ 49% હતી એ પ્રાથમિકતા વાળા ઉદ્યોગોમાં 51% FDI કરી દીધું હતું. હવે નિકાસ કોઈ પણ એક વ્યાપાર કરતો હોય એ નિકાસ વાળા વ્યાપારમાં 74% એટલે કે રોકાણ છે એ 74% છે એ FDI કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. કે આ હું તમને છે ને FDI ને FII એનો આપણે કન્સેપ્ટ એક આખો ક્લિયર કરશું. આપણે જ્યારે હું કદાચ કરંટમાં પણ ક્લિયર કરાવી દઈશ અથવા આપણે એક સ્પેશિયલ આપણે સિલેબસનો ટોપિક આવે છે એમાં પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી દઈશું. કે એક વિદેશી મૂડી રોકાણ છે એ એક છે એ આપણા શેર બજાર માર્કેટ થ્રુ કરવામાં આવતું હોય, અથવા આપણે એમ કહી શકીએ કે એ છે એ ડાયરેક્ટ નાણાં લેવા હોય તો એ ઝડપથી લઈ શકાય એ FII. અને FDI છે એ આપણા છે FDI એમ કહે છે કે આપણા મેન્યુફેક્ચરિંગ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા રિયલ એસ્ટેટ ડાયરેક્ટ મનીનું રોકાણ કહેવાય છે. અને ઓલું છે એ આપણે શેર બજારમાં કોઈ પણ કંપની હોય એના ઉદ્યોગ સ્થાપવો હોય અથવા એને કોઈ પણ એક બિલ્ડિંગ બનાવવો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકવું હોય તો એમાં કોઈ પણ એક કંપની ડાયરેક્ટ એની યારે પાર્ટનરશિપ કરીને એમાં પૈસા રોકે. ત્યારબાદ હવે એ જ કંપની બનેલી છે અને એ કંપનીએ શેર બજારમાં બહાર પાડેલા છે અને એ શેર છે કોઈ વિદેશી દ્વારા એમાં પૈસા રોકવામાં આવે તો એને FII કહેવામાં છે. આ ઉદાહરણ દ્વારા બે કન્સેપ્ટ તમને 2 જ મિનિટમાં સમજાવી દીધા. આ જ છે. આનાથી ડિટેલમાં આપણે ભણશું. મેન્સનો પ્રશ્ન લખવાનો હોય તો કેવી રીતે FDI થાય FI માં. પણ હાલ સરકારે છે ને આમ કહેવાય કે અત્યારે હાલ બે મિક્સ કરી દીધા હોય છે. એવા નિયમમાં હજી ફેરફાર મુજબ તો એવું બજેટમાં એવું કરેલું છે, પણ આપણે તેમ છતાં જોઈ લઈશું આપણે ડિટેલમાં શું છે. પણ હાલ આ છે FDI અને FI.
આર્થિક ક્ષેત્રોમાં વ્યૂહાત્મક રીતે મુક્ત કરેલા છે કે આર્થિક જે ક્ષેત્રો હતા એ સ્ટ્રેટેજિક રીતે લોકો સરળતાથી ઉદ્યોગો એ ભારતમાં સ્થાપી શકે અને ખાનગી માલિકો છે એ દેશની અર્થવ્યવસ્થામાં એક મહત્વનો રોલ ભજવે તેવું એક વાતાવરણ ઊભું કરવાનું સરકારે કરેલું હતું. આર્થિક સુધારો આવી રીતે કરેલા હતા મિત્રો. ત્યારબાદ હા, જે ઉદારીકરણ થયેલું છે એ ઉદારીકરણના લીધે ભારતને શું ફાયદો થયો? ઉદારીકરણના લીધે ફાયદાઓ શું થયા અર્થવ્યવસ્થામાં? તો મેઇન ત્રણ જે આર્થિક સુધારા અથવા ઉદારીકરણને ત્રણ મેઇન ફાયદા થયેલા છે. આપણે એક આ છે એ ઉદારીકરણના ફાયદા અને ગેરફાયદા. આ છે આપણે એવી જ રીતે વૈશ્વિકરણ અને આપણે જે આગળ જશું એ ખાનગીકરણ. એના આપણે ત્રણેયના થોડાક આપણે ફાયદા ગેરફાયદા જોઈશું. પરંતુ આખા આર્થિક સુધારો જ્યારે આપણે આ ત્રણ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આપણે આખું એનું જોશું કે આર્થિક સુધારાના લીધે આખો ત્રણ આ જે મેઇન આ એલપીજી રિફોર્મ્સ આવ્યા એના લીધે શું આખા દેશના અર્થતંત્રને શું અસર થાય એ આપણે આગળના લેક્ચરમાં જોશું. જ્યારે વૈશ્વિકરણ ખાનગીકરણ એ બે કમ્પ્લીટ થશે ત્યારબાદ આપણે આખું પાછું આર્થિક સુધારાઓ જોશું. અત્યારે હાલ જે ઉદારીકરણના ફાયદાઓ છે, ઉત્પાદનમાં વધારો થયેલો કારણ કે લોકો ઉદ્યોગો સ્થાપશે, વિદેશી મૂડી રોકાણ આવશે, ઉદ્યોગો ઝડપથી સ્થપાશે એટલે દેશના ઉત્પાદનમાં વધારો થશે. વિદેશી વ્યાપાર વધતા વિદેશી હુંડિયામણના અનામતમાં વધારો. આપણે કીધું વિદેશી રોકાણ આવે એટલે વિદેશી હુંડિયામણમાં વધારો થવાનો જ છે. ત્યારબાદ દેશની આંતરમાળખાકીય સુવિધાઓમાં સગવડમાં સુધારો થશે, એમાં સગવડમાં વધારો થશે કારણ કે ઉદ્યોગો સ્થપાશે, રોડ રસ્તાઓ સારા બનશે, બેન્કિંગની સુવિધાઓ સારી મળશે, હોસ્પિટલની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ સારી મળશે, શિક્ષણની સુવિધાઓ સારી મળશે, સેવા ક્ષેત્રે દેશનો વિકાસ વધારે થશે. આ જે પ્રકારની સુવિધાઓ છે એ આંતરમાળખાકીય સુવિધાઓની અંતર્ગત સમાવેશ થશે. આપણું એક સિલેબસનો ટોપિક પણ છે કે આંતરમાળખાકીય સુવિધાઓ. એ ડિટેલમાં આપણે એના વિશે આપણે ચર્ચા કરશું પણ અત્યારે ખ્યાલ આપણે એમ સમજો આંતરમાળખાકીય સગવડમાં વધારો થયેલો છે. હવે એની મર્યાદા શું છે? આ ઉદારીકરણની મર્યાદા શું છે મિત્રો? તો ઉદારીકરણની મર્યાદા ખાસ ધ્યાન રાખજો કે ખાનગી ક્ષેત્રનો અંકુશ છે એ ઘટવા છતાં ઈજરાશાહીના વલણ પણ અમુક જગ્યાએ જોવા મળશે. કારણ કે ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત વધારે થયું હતું એટલા માટે કૃષિ ક્ષેત્ર છે એનો જે વિકાસ છે એ હાલમાં પણ આપણે જોઈએ છીએ કે જેટલો થવો જોઈએ એટલો થયેલો નથી. એટલે મિત્રો આનું એક ડ્રોબેક્સ કહેવાય, આની એક મર્યાદા કહેવાય કે આ જે એલપીજી રિફોર્મ્સ છે એ માત્ર ને માત્ર જે છે એ ઉદ્યોગોનો જે વિકાસ કેવી રીતે થાય, ઉદ્યોગો કેવી રીતે આગળ આવે એના ઉપર હતો. ઉદારીકરણ એમાં લાવવાની વાત હતી, નહીં કે કૃષિ ક્ષેત્ર આપણું છે મેઇન, આપણું ભારતનો કેમ કહેવાય કે મેઇન બિઝનેસ કહેવાય ને ભારતના જે લોકો છે એ સૌથી વધારે જે ક્ષેત્રમાં સંકળાયેલા હતા એ ક્ષેત્રનો વિકાસ નહોતો થયો. કારણ કે આ ઉદારીકરણનો માત્ર ને માત્ર ઉદ્દેશ હતો કે ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. ઉદ્યોગોની જે પકડ હતી આ સરકારની જાહેર એકમોની એ પકડને દૂર કરી અને ખાનગી માલિકોને સરળતાથી ઉદ્યોગ સ્થાપી શકે એ રાખવાનો હતો. નહીં કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, નહીં કે જે લોકો એની સાથે વધારે સંકળાયેલા છે એ દેશનો વિકાસ થાય. એટલા માટે છે એ જે વિકાસ છે અથવા આ જે વૃદ્ધિ છે એ અમુક ક્ષેત્રો પૂરતી જ મર્યાદિત હતી. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રો પૂરતી જ મર્યાદિત હતી. એના લીધે શું થયું કે જે લોકો ઉદ્યોગો સાથે સંકળાયેલા હતા એ લોકોનો છે એ વિકાસ થયેલો અને જે લોકો કૃષિ સાથે સંકળાયેલા હતા એ લોકોનો વિકાસ થયો નહીં અથવા વિકાસમાં ઘટાડો થયો. એટલે કે આવક જેની વધવી જોઈએ એ જે ઉદ્યોગપતિઓની વિધિ, ઉદ્યોગપતિઓ વધારે ધનાઢ્ય થયા અને કૃષિ ક્ષેત્ર છે એ પછાત રહી ગયું અથવા એ ખેડૂતોની આવક ન વધેલી, ખેડૂતો છે એ પાયમાલ તથા વધારેમાં વધારે એ નીચા જીવન ધોરણમાં જીવતા હતા. એટલે કે આવકની અસમાનતામાં વધારો જોવા મળ્યો હતો. લેણ દેણની તુલનામાં બેલેન્સ ઓફ પેમેન્ટમાં હજી પણ ખાધ જોવા મળે છે. આપણે જોઈએ છીએ ટ્રેડ ડેફિસિટ જેને વેપારની ખાધ કહેવામાં આવે છે એ હજી પણ જોવા મળે છે. ચીન સાથે આપણે તમે જોતા હશો તો બહુ વધારે ચીન સાથે છે આપણે વેપારની ખાધ છે. આપણે આ બધું છે એ બજેટ આવશે ત્યારે ડિટેલમાં તમને વેપાર ખાધ એટલે શું, રાજકોષીય ખાધ એટલે શું, બજેટીય ખાધ એટલે શું, ખાધના પ્રકારો આપણે મોસ્ટ આઈએમપી છે, પ્રિલિમ ઓરિએન્ટેડ મોસ્ટ આઈએમપી છે કે એમાંથી એક પ્રશ્ન આવે જ છે. એ તમે જોશો એટલે તમને આપણે ફર્સ્ટ લેક્ચરમાં કે આપણે એનાલિસિસ કરેલું હતું કે ખાધના પ્રશ્નો આવે જ છે ખાસ. એટલે આપણે જ્યારે બજેટ લઈશું ત્યારે એમાં ડિટેલમાં ચર્ચા કરશું અને એવી રીતે ચર્ચા કરશું કે તમને 100% હું તમને ગેરંટી આપીશ કે તમે એક વખત એ ખાધનો અથવા બજેટનો લેક્ચર જોશો એટલે તમારું 100% ક્લિયર થઈ જશે. કે જે લોકોને હાલ બજેટથી દૂર ભાગતા હોય, આર્થિક જે ઇકોનોમિક સર્વે છે એનાથી લોકો કંઈ કરતા રીડિંગ ન કરતા હોય પણ મિત્રો ખાસ આ બેઝિક કન્સેપ્ટ તમારા એક વખત ક્લિયર થઈ જાય ને આ ત્યારબાદ જે ઇકોનોમી સ્ટાર્ટ થાય ને સાચું અથવા આપણે જે સિલેબસ મુજબના આપણે એનો ઉપયોગ આપણા ભણવામાં કરી શકીએ એ બજેટ અને ઇકોનોમિક સર્વેમાં આ ઇકોનોમી આપેલું હોય છે. જો આપણે બજેટ અને ઇકોનોમિક સર્વે સરખા સમજી લીધા હોય અને સરખા આવડતા હોય તો તમારું ઇકોનોમી છે એ 60 થી 70% તમે પ્રશ્ન અટેન્ડ કરી શકો છો અને સમજી શકો છો. અને બેઝિક કન્સેપ્ટ છે એ આપણે સરળ ભાષામાં આપણે અહીંયા સમજશું. હવે
આજનું આપણું કરંટ અફેર છે એમએસએમઈ માઇક્રો મીડિયમ અને સ્મોલ જે એન્ટરપ્રાઇઝીસ છે, જે ઉદ્યોગો છે, એના ઉપર જે લોકડાઉન અને COVID-19 ની જે અસર થયેલી છે એના વિશે આપણે ચર્ચા કરશું. મિત્રો, ખાસ એક સૂચના કે આપણો લેક્ચર છે એ શેર કરો, આપણો કોડ YTSB યુઝ કરો પ્લસ કોર્સ, કે જેના લીધે તમે આપણો આખો ઇકોનોમિક્સ છે એ સરળ ભાષામાં તમે સમજી શકો અને એક વર્ષનું આખું કરંટ અફેર ઇકોનોમી તમને આ જ પ્લેટફોર્મ દ્વારા મળી રહેશે. ઉપરાંત તમને જુદી જુદી સરકારી યોજનાઓ વિશે પણ તમને અહીંયા સરળ ભાષામાં શોર્ટકટ ટ્રીક સાથે કેવી રીતે યાદ રાખવી એ પણ તમને અહીંયા શીખવવામાં આવશે. એટલે વિનંતી કે પ્લસ કોર્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. YTSB આપણો કોડ છે અને આ લેક્ચરને શેર કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે આપણે આપણા કરંટ તરફ વળાંક વાળીએ છીએ. બેઝિકનો જે આજનો જે ટોપિક હતો એ અહીંયા ખતમ થઈ ગયો છે. હવે માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો પર લોકડાઉનની જે અસર થયેલી છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઉપર, એની આપણે અહીંયા ચર્ચા કરશું કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે એના COVID-19 ના લીધે, રોગચાળા આ મહામારીના લીધે એ સૌથી વધારે અસરગ્રસ્ત જો થયેલા હોય ઉદ્યોગોમાં તો એમએસએમઈ ઉદ્યોગો સૌથી વધારે અસર થયેલા છે. એમએસએમઈ માં એક તો જ્યારે લોકડાઉન નહોતું એ પહેલા પણ એક સમસ્યા હતી, એ હતી લિક્વિડિટીની સમસ્યા. કારણ કે એમએસએમઈ ના ઉદ્યોગોને છે ને મિત્રો, જે એ લોકોને વ્યાજ અથવા જે લોન લેવી હોય એ લોન છે એ ઇન્ફોર્મલ સેક્ટરમાંથી વધારે લેતા. ઇન્ફોર્મલ સેક્ટર એટલે કે જે લીગલી જે કે બેંકમાંથી એ લોકો છે એ ડાયરેક્ટ બેંકમાંથી એ લોન ન લેતા, અથવા એ લોકોને લોન લેવા માટે બહુ સમસ્યાઓ થતી. એટલે કે એ લોકો છે એ સાહુકારો પાસેથી અથવા મંડળીઓમાંથી આવી રીતે છે એ લોન લેતા. એના લીધે છે એના જે વ્યાજનો દર હોય એ બહુ વધારે હોય. વ્યાજનો દર વધારે હોય એટલે એ ભરપાઈ કરવામાં બહુ વાર લાગતી, અથવા ભરપાઈમાં એ લોન છે એ સરખી રીતે ભરી પણ ન શકતા. એના લીધે લિક્વિડિટી એટલે કે નાણાંની અછત જોવા મળતી હતી. એમએસએમઈમાં છે આવી રીતે પહેલેથી જ નાણાંની અછત જોવા મળતી હતી. એના લીધે લોકડાઉનના લીધે બહુ જ લોકડાઉનના લીધે પરિસ્થિતિ છે એકદમ ખરાબ થઈ ગઈ. કારણ કે જે અમુક લોકો જે ઉદ્યોગો કરતા હતા એ લોકડાઉન લીધે સાવ એના ઉદ્યોગો બંધ થઈ ગયા. અમુક પ્રકારની લોન લીધી હોય તો હવે એનું વ્યાજ છે એ રનિંગ ચાલતું જ હોય. એના હપ્તા ભરવાના ચાલુ, હપ્તા છે એ ભરી શકે એમ ન હોય. હપ્તા તો ભરવા જ પડે, પરંતુ એ માફ થવા નથી. પણ આવક ન ચાલુ હોય, પરંતુ આવક એને કઈ ન ચાલુ હોય ને હપ્તા દર મહિને ચડતા હોય. હપ્તા છે એ સરકાર દ્વારા એક્સટેન્ડ કરવામાં આવેલા છે, પરંતુ વ્યાજ તો ચડતું જ હોય. એ વ્યાજનું નાણાં તો એને ચૂકવવા જ પડે આવક ન હોવાથી. એટલે વધારેમાં વધારે છે એ નાણાંની અછત અથવા નાણાંના ક્રાઇસિસ જોવા મળેલા છે એમએસએમઈ ઉપર. હવે જે એમએસએમઈ માં છે એ 99.5% છે એ માઇક્રો વર્ગના, એટલે કે માઇક્રો જે સૂક્ષ્મ ઉદ્યોગો છે એ બનેલા છે. 99.5%. હાલમાં જે ભારતમાં જુદા જુદા એમએસએમઈ ના લગભગ 11 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. ડાયરેક્ટ એમએસએમઈ છે એ 11 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. અને આ જે સરકારના વિવિધ પ્રયાસો હોવા છતાં એમએસએમઈ માં છે એ સીધું બેન્કિંગ નો જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે એનો અભાવ જોવા મળે છે, અથવા એની જે સુવિધા છે એ જેટલી મળવી જોઈએ એટલી મળતી નથી. હવે આ આખી જે સમસ્યાઓ છે એમએસએમઈ ની સમસ્યાઓ આપણે આખી છે એ તમને શોર્ટમાં કીધું. હવે આપણે ડિટેલમાં જોશું એમએસએમઈ છે એ કેવી રીતે એનું નિયમન થાય છે. તો એમએસએમઈ છે એ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ એક્ટ 2006 માં બનાવવાનો હતો. સરકાર દ્વારા છે એ આખું એમએસએમઈ નું આવી રીતે છે એ નિયમન કરવામાં આવે છે. હાલમાં ભારતમાં 11 કરોડ લોકોને આપણે આગળ વાત કરી હતી કે હાલમાં 11 કરોડ લોકો છે એની સાથે ડાયરેક્ટ રીતે જોડાયેલા છે. એમએસએમઈ નું નિર્ધારણ છે એ એમએસએમઈ એટલે શું, એમએસએમઈ કેવી રીતે નક્કી કરી શકાય, માઇક્રો એટલે શું, સ્મોલ એટલે શું, મીડિયમ એટલે શું, એ નક્કી કરવું હોય તો કેવી રીતે નક્કી થાય છે આપણે એ પણ જોયું હતું. આપણે એ જોવાના છીએ કે એમાં રોકાણ કેટલું છે એના આધારે છે એમએસએમઈ નું નક્કી થાય છે. એનો ડેટા એવી રીતે નક્કી આખો થાય છે કે કેટલું રોકાણ એમાં છે, કેટલું વાર્ષિક ટર્નઓવર કોઈ પણ એક કરે છે એના આધારે. પણ પેલા છે એ રોકાણના આધારે કરવામાં આવતું, હાલ જે છે એ ટર્નઓવરના આધારે કરવામાં આવે છે. પરંતુ હજી આ જે ટર્નઓવરનો નિયમ છે એ હજી અમલમાં મૂક્યો નથી. ફેબ્રુઆરી 2018 માં એ ટર્નઓવરનો આવેલો હતો, પરંતુ હજી છે એ સરકારે છે એ ટર્નઓવરનો નિયમ છે એ હજી લાગુ કરેલો નથી. આપણે બેય જોઈ લેશું અહીંયા, તમને એ બે યાદ રહી જાય કે સરકારે સૂચવેલી નવી વ્યાખ્યા મુજબ ટર્નઓવરનું પણ મેં અહીંયા લખેલું છે, અને જે જૂની વ્યાખ્યા મુજબ તમને ચિત્ર પણ અહીંયા રજૂ કરેલું છે. નવી વ્યાખ્યા મુજબ કે કોઈ પણ જે સૂક્ષ્મ શ્રેણીનો આપણે કેવો
હોય અથવા માઇક્રો ઉદ્યોગ કેવો હોય તો એમાં કોનો સમાવેશ થાય છે કે જેનું વાર્ષિક ટર્નઓવર, ખાસ યાદ રાખજો આ મોસ્ટ આઈએમપી છે આ આંકડા અને એમસીક્યુ તરીકે 100% પૂછાશે, પણ આ શબ્દો મારા યાદ રાખજો, પૂછાય એટલે યાદ કરજો. ભટ્ટ સાહેબે કીધું હતું કે હા આ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ નો પ્રશ્ન કીધો તો એ આવેલો છે. ત્યારે આપણે હવે આ પ્રશ્નમાં આપણે આ જે ટોપિક છે એ પાકો કરશું અહીંયા કે 5 કરોડ થી ઓછું જેનું ટર્નઓવર ધરાવતા હોય કે 5 કરોડ થી ઓછું જેનું ટર્નઓવર ધરાવતા હોય એવો કોઈ પણ ઉદ્યોગ હોય એને માઇક્રો એટલે કે સૂક્ષ્મ શ્રેણીમાં મૂકી શકાય છે. મિત્રો ખાસ યાદ રાખજો 5 કરોડ થી ઓછું એટલે માઇક્રો, પણ ટર્નઓવર શબ્દ યાદ રાખજો. અહીંયા રોકાણની વાત નથી કરી, આ નવી વ્યાખ્યા મુજબની વાત છે. રોકાણ બાબતે આપણે હમણાં જોશું, ચિત્રનું પહેલા આપણે ટર્નઓવરનું જોશું કે ટર્નઓવરમાં કેટલું હોવું જોઈએ તો 5 કરોડ થી વધારે, 5 કરોડ થી વધારે જેનું ટર્નઓવર હશે એ જે ઉદ્યોગ છે એ સૂક્ષ્મ અથવા માઇક્રો શ્રેણીમાં આવે છે. શેમાં? સૂક્ષ્મ અથવા માઇક્રો શ્રેણીમાં. ત્યારબાદ 5 કરોડ થી 75 કરોડનું જેનું વાર્ષિક ટર્નઓવર છે, કેટલું? 5 કરોડ થી 75 કરોડનું વાર્ષિક ટર્નઓવર હશે એ નાના એટલે કે સ્મોલ ઉદ્યોગમાં આવશે. 5 કરોડ થી 75 કરોડ અને 75 કરોડ થી લઈ અને 250 કરોડ, કેટલું? 75 કરોડ થી લઈ અને 250 કરોડ જેનું વાર્ષિક ટર્નઓવર હશે એ મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં આવશે. ખાસ મિત્રો યાદ રાખજો ટર્નઓવરની વાત છે. ફરીથી એક વખત કહી દઉં કે 5 કરોડ થી ઓછું તો સૂક્ષ્મ, 5 કરોડ થી 75 તો નાના ઉદ્યોગો અને 75 થી લઈ અને 250 કરોડ સુધીનું અથવા 250 થી વધારે નું જે ટર્નઓવર ધરાવતો હોય એવા ઉદ્યોગોની જે શ્રેણી છે એ મધ્યમ ઉદ્યોગોની શ્રેણી છે. આ હતું આપણે ઈ ટર્નઓવરના આધારે જોયું. હવે જે આપણે જોશું, હવે જે ઈ શેના આધારે જોશું તો આપણે જે રોકાણના આધારે છે એ માઇક્રોમાં છે અથવા ના સૂક્ષ્મ ઉદ્યોગોમાં છે એ 25 લાખ સુધીનું જેનું રોકાણ હોય એનો જે સમાવેશ છે એ મેન્યુફેક્ચરિંગમાં, એટલે કે મેન્યુફેક્ચરિંગ જે ઉદ્યોગો છે એ મેન્યુફેક્ચરિંગ જે વિનિર્માણના ઉદ્યોગો છે એ સૂક્ષ્મ કહેવામાં આવશે. વિનિર્માણના ઉદ્યોગોમાં 25 લાખ સુધીનું જેનું રોકાણ હોય એ સૂક્ષ્મમાં સમાવેશ થશે. ત્યારબાદ સ્મોલ એટલે કે નાના જે ઉદ્યોગો છે એમાં રોકાણ 25 થી લઈ અને 5 કરોડ સુધીનું હશે એ જે પ્રકારના ઉદ્યોગો હશે એને સ્મોલ અથવા નાના ઉદ્યોગોની શ્રેણીમાં મૂકવામાં આવેલા છે. ત્યારબાદ મીડિયમ એટલે કે મધ્યમ ઉદ્યોગોની શ્રેણીમાં 5 કરોડ થી લઈ અને 10 કરોડ સુધીનું રોકાણ, શબ્દ હું અહીંયા બોલેલો છું મિત્રો, અહીંયા તમને ટર્નઓવરનું આપેલું છે અને ચિત્રમાં જે છે એ રોકાણનું આપેલું છે, એટલે તમે મિક્સ ન કરતા. ટર્નઓવરનું જ્યારે પૂછે એ નવી વ્યાખ્યા મુજબનું પૂછેલું હશે અને રોકાણ નું પૂછે ત્યારે જૂની જે આપણી હાલ જે અત્યારે પદ્ધતિ હજી અપનાવેલી જૂની અપનાવેલી છે એ જ મુજબ ચાલુ છે એ મુજબનું પૂછેલું હશે. પ્રપોઝડ નીચે આપણે જે નવી છે એ નીચે અહીંયા આપેલી છે ચિત્રમાં, કે 5 કરોડ થી 25 ને 75 થી 250 સુધી કરોડનું જો કીધું હોય એ મીડિયમ કહેવાતું હોય. હવે સેવા ક્ષેત્રમાં શું હોય છે તો સેવા ક્ષેત્રમાં માઇક્રો એટલે કે સૂક્ષ્મ ઉદ્યોગ એટલે કે 10 લાખ સુધીનું જેમાં રોકાણ હોય એ સેવા ક્ષેત્રનો કહેવામાં આવે છે. નાનો ઉદ્યોગ એટલે શું કે નાના ઉદ્યોગમાં 10 લાખ થી લઈ અને 2 કરોડ સુધીનું જેનું રોકાણ હોય એ નાના ઉદ્યોગો કહેવામાં આવે છે. મીડિયમ એટલે કે મધ્યમ ઉદ્યોગો કોને કહેવામાં આવે છે કે જે 2 કરોડ થી લઈ 10 લાખ થી લઈ, ઓલામાં 2 કરોડ હતા, આમાં 2 કરોડ થી લઈ અને 5 કરોડ સુધીનું જે સેવા ક્ષેત્ર હોય એને મધ્યમ કક્ષાનું સેવા ક્ષેત્ર કહેવામાં આવે છે. ખાસ મિત્રો 2 વખત રીડિંગ કરજો, વાંચજો, તો જ તમને આ મગજમાં યાદ રહેશે અને તો જ તમે એક્ઝામમાં આ પ્રશ્ન છે એ સાચો કરીને આવશો. એટલે આ પ્રશ્ન આપણા વિદ્યાર્થીનો કોઈનો ખોટો પડતો હોવો જોઈએ નહીં. ત્યારબાદ ભારતમાં એમએસએમઈ ની સ્થિતિ હાલ કેવી છે કે ભારતમાં એમએસએમઈ નો વિકાસ કેટલો થયેલો છે કે ભારતનો જે એમએસએમઈ વિભાગ છે એ 6.34 કરોડ એકમો છે એ ભારતમાં એમએસએમઈ ના રોકાયેલા છે. આમાંથી 51% છે એ ગ્રામીણ ભારતમાં જોવા મળે છે અને 49% છે એ શહેરમાં જોવા મળે છે. અને એમએસએમઈ માં બંને મળી અને 11 કરોડ લોકો એમાં રોજગારી મળે છે. આપણે કીધું હતું કે જે 55% રોજગારી છે એ શહેરના લોકો દ્વારા મળે છે. આપણે શહેરમાં છે 49% હોવા છતાં પણ રોજગારીમાં વધારો, રોજગારીનો જે અંક છે એ શહેરમાં વધારે છે, 55% છે. જોજો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ એમએસએમઈ માંથી 99.5% તો માત્ર ને માત્ર માઇક્રો એટલે કે સૂક્ષ્મ ઉદ્યોગોની સ્થિતિ છે. માત્ર 0.5% મધ્યમ કક્ષાના અને નાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ત્યારબાદ કર્મચારીઓમાં જે જાતિનું પ્રમાણ છે, લિંગનો જે ગુણોત્તર છે એમાં આશરે 80% છે એ પુરુષો કામ કરે છે અને 20% છે એ સ્ત્રીઓ કામ કરે છે. ત્યારબાદ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈ કે કયા રાજ્યમાં છે એ આ એમએસએમઈ ના ઉદ્યોગો જોવા મળે છે, આપણે એની વાત કરીએ તો મુખ્યત્વે 7 રાજ્યોમાં છે ને એ 50% જેટલા આ એમએસએમઈ ના ઉદ્યોગો સ્થપાયેલા છે. એટલે કે જે આ 7 રાજ્યોમાં છે ને એ એમએસએમઈ નું વધારે ઉદ્યોગો એના એકમોનું વધારે જોવા મળે છે. એમાં સૌથી વધારે જો એમએસએમઈ ના ઉદ્યોગો હોય તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે છે. આ આંકડાઓ ખાસ યાદ રાખજો મિત્રો. 14% છે એ યુપીમાં છે,
પર્સન્ટેજ નહીં પણ ક્રમમાં યાદ રાખવાના. અથવા તમને એમ પૂછે કે MSME નું પ્રમાણ છે એ સૌથી વધારે કયા રાજ્યમાં જોવા મળે છે, તો ઉત્તર પ્રદેશમાં, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુમાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, બિહાર અને આંધ્રપ્રદેશમાં. આવી રીતે જે આ 7 રાજ્યોમાં છે એ 50% જેટલા એકમો છે MSME ના, એ 50% એકમો માત્ર આ 7 રાજ્યોમાં જોવા મળે છે. યુપીમાં 14%, પશ્ચિમ બંગાળમાં 14%, તમિલનાડુમાં 8%, મહારાષ્ટ્રમાં 8%, કર્ણાટકમાં 6%, બિહારમાં 5% અને આંધ્રપ્રદેશમાં પણ 5% છે એ MSME ના ઉદ્યોગો જોવા મળે છે. હવે MSME ક્ષેત્રે સમસ્યા શું છે? હાલ જે આપણે સમસ્યા, આપણે સામાન્ય તમે સમસ્યા વિચારો કે નાણાંની સમસ્યા મેઇન છે કે ઉદ્યોગો પાસે છે ને, આ MSME ના ઉદ્યોગો પાસે, એ લોકો પાસે પોતાની પાસે એટલું નિશ્ચિત અથવા એટલું જેટલો ઉદ્યોગો ચાલતો હોય એટલું નિશ્ચિત ભંડોળ ન હોવાને કારણે એ લોકો શું કરશે, લોન લેશે અથવા બીજા પાસે નાણાંની ઉધારી કરશે. હવે એ નાણાં લીધેલા હોય અને નાણાં લીધેલા હોય ને એ મુજબ બિઝનેસ ચલાવતા હોય અને એમાં કાંઈ પણ સમસ્યા આવેલી અથવા કાંઈ પણ પ્રોબ્લેમ આવેલો તો એ લોનની ભરપાઈ ન કરી શકે યોગ્ય રીતે અથવા લોનના હપ્તા ભરી ન શકે, એટલે એ દેવાળું થાય, એટલે ઉદ્યોગ છેલ્લે અંતે એ બંધ કરવાનો આવે. આ મેઇન સમસ્યા છે. ત્યારબાદ આમાં જે આપેલી છે જોઈએ કે દેશમાં કાર્યરત MSME સામાન્ય રીતે ખૂબ જ નાના સ્તરે હોય છે. નાના સ્તરે હોવાથી અમુક ઉદ્યોગો છે એ નોંધણી કરાવતા જ નથી, કારણ કે નોંધણી કરાવવા માટે એક આખી એની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એટલા માટે એ પોતે ગૃહ ઉદ્યોગ નાનો કરતા હોય તો એ કરાવવા નથી ભાઈ, આપણે એમને નાના પાયે આપણે ચાલુ કરવું છે તો કરી દઈએ ચાલુ. એટલે કે ઇન્ફોર્મલ સેક્ટરમાં વધારે જોવા મળે છે, અસંગઠિત જે ઉદ્યોગ છે એ વધારે જોવા મળે છે. એના લીધે શું થાય, તો એના લીધે જે એને ક્રેડિટ મળવાની હોય, એના લીધે જે સરકારના લાભ મળવાના હોય એ સરકારના લાભ એને મળે નહીં, અને સરકાર પાસે એક સાચો ડેટા ન જોવા મળે કે સરકાર કોઈ પણ એક નીતિ ઘડતું હોય એ નીતિ માટે એ લોકોને કવર અપ ન થઈ શકે. એના લીધે છે એને લાભ, સરકારી લાભ છે એ ત્યાં સુધી પહોંચતો નથી અને એને જે રાહત મળતી હોવી જોઈએ એ રાહત મળતી નથી. મોટા ભાગના MSME છે એ GST ની પહોંચની બહાર છે અને એ કોઈ પણ પ્રકારના ખાતા બનાવતા નથી કે એને કર ભરવાના નિયમોનું સરખી રીતે પાલન કરતા નથી, કે જેને GST માંથી ઓલી જે એન્ટ્રી પાછી એ કઈ પાછી મળતું હોતું નથી. એટલે કે ખૂબ સક્રિય નિયમોનું પાલન કરવા માટે એ લોકો સરખી રીતે નિયમોનું પાલન કરતા નથી, એના લીધે પોતે જ સંકટમાં મુકાય છે. જે GST દ્વારા જે ક્રેડિટ મળતી હોય એ ક્રેડિટનું એ લોકોને મળતી નથી, GST નું એ લોકો પાલન નથી કરતા, યોગ્ય પ્રકારે એનું ખાતાનું નિયમન નથી કરતા, જે કર ભરવાનો હોય એ કર ભરતા ન હોય અને કરમાં અમુક પ્રકારનો ડિસ્કાઉન્ટ હોય તો એ ડિસ્કાઉન્ટ પણ મેળવતા ન હોય. આવા જુદા જુદા પ્રકારની સમસ્યાઓ એને નડતી હોય છે અને આ પ્રક્રિયામાં તેમની થોડી બચત થાય છે, પરંતુ કટોકટીના કિસ્સામાં સરકાર પાસે હવે આ અત્યારે જે લોકડાઉન થઈ છે, લોકડાઉનના લીધે સરકાર પાસે હવે એ લોકો આવી રીતે કાંઈ પણ ભરતા ન હોય, GST ન ભરતા હોય, કર ન ભરતા હોય, હવે તો સરકારને ખ્યાલ ન આવે કે દેશમાં છે એ કેટલા નાના પાયાના અથવા સૂક્ષ્મ કક્ષાના, મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થપાયેલા છે. તો એ ખ્યાલ ન આવે. સરકારને જેટલા GST અથવા જેટલા કર ભરતા હોય એ નોંધણીના આધારે સરકાર છે એ યોજના બનાવતી હોય છે, તો એ યોજનાનો લાભ જે એ મર્યાદિત લોકોને જ મળે છે. એટલે કે રિયલ જે ઉદ્યોગો અથવા રિયલ જે નોંધણી વગરના જે ઉદ્યોગો છે ને, જે ઓલરેડી ચલાવતા હોય છે નાના પાયાના, મધ્યમ કક્ષાના અને સૂક્ષ્મ ઉદ્યોગો, એની ત્યાં સુધી સરકારની જે યોજનાની પહોંચ છે એ પહોંચતી નથી અથવા ત્યાં સુધી સરકારનો લાભ મળતો નથી. એના લીધે આ સાહસોને છે બહુ મોટો પડકારનો સામનો કરવો પડે છે. આ મેઇન સમસ્યા છે. ભારતમાં જે વર્તમાન જે આર્થિક કટોકટીની જે સ્થિતિ છે એમાં કેટલાક વિકસિત દેશોમાં કેવું જોવા મળે છે કે વિકસિત દેશોમાં છે એ આ બધાય નાના ઉદ્યોગોની છે એ બધાય ઉદ્યોગોને એ લોકો છે એ શું કરે છે, તો એ લોકોને અમુક પ્રકારની સબસિડી આપે છે, અમુક પ્રકારની વેતન આપે છે, અમુક પ્રકારની વધારાની લોન આપે છે. શું કામ? કારણ કે એ લોકો પાસે એની પાસે નિશ્ચિત એક ડેટા છે, કે નિશ્ચિત ડેટા હોવાના લીધે એ લોકો છે એ કેટલા ઉદ્યોગો નાના પાયાના છે એના દેશમાં એ નક્કી કરી શકે છે. જ્યારે આપણે અહીંયા કેવું છે કે આપણે અહીંયા માત્ર 1/3 લોકો છે ને એ રિયલ રીતે લોન લે છે, કે જે બેંકમાંથી લોન મળતી હોય એવી રીતે લે છે. બાકીના લોકો શું કરે કે અન્ય લોકો પાસેથી, સાહુકાર પાસેથી, પેઢી પાસેથી, ફાઇનાન્સ કંપની પાસેથી લોન લે છે, જેના લીધે એ સરકાર પાસેથી શું કામ, બેંકમાંથી શું કામ લોન નથી લઈ શકતી, આપણે એમ વિચારીએ. કારણ કે એને છે એ આખું એક લીગલી પ્રક્રિયામાંથી પસાર ન થવું હોય એટલા માટે, એને થોડો ખર્ચો ન કરવો હોય એટલા માટે. પણ એ એમ કહેવાય ને, કહેવત છે કે તમે જેટલું લોભ કરો ને એ લોભ તમારો ક્યાંક ને ક્યાંક તમારો એ ખર્ચ કરાવતો જ હોય. એટલે કે નાનામાં એક નાનો ખર્ચ એને બચાવવા માટે છે એ બીજો એક મોટી સમસ્યાનો રૂપ ઈ બને છે. આ MSME માટે આપણે ઈ કહી શકીએ. ત્યારબાદ નિષ્ણાતો એક એવું નિવેદન આપેલું છે કે COVID-19
COVID-19 ના રોગચાળાના લીધે MSE ની આવકમાં ઘટાડો થયો છે અને અમુક એવા એકમો છે કે જેને અત્યારે બંધ કરવા અથવા એના અસ્તિત્વ ઉપર પણ સવાલો ઉઠી ગયા છે કે બંધ કરવાના આરે આવી ગયું છે. ટોટલ લોકડાઉનના લીધે એના જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓનું નોકરી ઉપર પણ જોખમ આવ્યું છે, કારણ કે MSME ના ઉદ્યોગો પાસેથી આવક ન હોય તો એના કર્મચારીઓને કેવી રીતે એ આવક પહોંચાડી શકે અથવા આવક આપી શકે. એના લીધે છે એ જે કર્મચારીઓ છે એનું જોબ ઉપર પણ અત્યારે કહેવાય કે એક આમ ખતરો આવી ગયો છે. અમુક લોકોને બેરોજગારીનો સામનો પણ કરવો પડશે. મજૂરોનું સ્થળાંતર થવાથી આપણે હાલ તમે ન્યૂઝમાં જોતા હશો કે સરકારે છે એક ટ્રેનોની વ્યવસ્થા કરી દીધી છે. સરકારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે મંજૂરી હવે આપી દીધી છે, પરંતુ એ મંજૂરી આપવાને લીધે ઇકોનોમી ઉપર પણ એક બહુ મોટી ખરાબ અસર થવાની છે મિત્રો. કે જે ઉદ્યોગો સાથે જે મજૂરો સંકળાયેલા છે, જે કર્મચારીઓ સંકળાયેલા છે, હવે ઈ ઉદ્યોગને સ્ટાર્ટ કરવાની વાત આવી તો એની પાસે કર્મચારી ગણ હશે નહીં. સરકારે છૂટ આપી પણ સરકાર છૂટ આપ્યા બાદ કર્મચારીઓની અછત હોય, જે ઉદ્યોગો પાસે મજૂરોની અછત હોય તો એ ઉદ્યોગો છે એ એટલું ઉત્પાદન કરી શકશે નહીં અને બંધની પરિસ્થિતિમાં રહેશે, એટલે નુકસાન અર્થતંત્રને વધારેમાં વધારે નુકસાન થવાનું છે. ત્યારબાદ સમાધાન માટેના પગલા, આપણે સમાધાન શું કરવું જોઈએ? જો મિત્રો મેં દરેક સ્લાઇડમાં આ તમને પિક્ચર અથવા ઇમેજીસ મૂકેલા છે, એટલે આ ઇમેજીસ તમારે ખાસ યાદ રાખવાના છે. મોસ્ટ ટાઈમ છે એટલા માટે દરેક સ્લાઇડમાં તમે આ રીડિંગ કરો, આ સાઈડનો પોર્શન રીડિંગ કરો, પછી તમારે સ્લાઇડની બાજુનું જે ચિત્ર છે એ પાકું કરવાનું રહેશે. સમાધાનના પગલા શું આપેલા છે? સમાધાનના પગલામાં એવું કીધેલું છે કે MSME ક્ષેત્રમાં જે નાણાંનો જે પ્રવાહ છે એ નાણાંનો પ્રવાહ છે એ વધારવો, સરકારે લોન આપવી જોઈએ, સામેથી અમુક પ્રકારનું રાહત આપવું જોઈએ, લોનના અમુક હપ્તાને માફ કરવા જોઈએ, અથવા સરકારે લોનના જે હપ્તા છે એની મુદત છે એ વધારવી જોઈએ, વિધાઉટ વ્યાજ લીધા વગર વધારવી જોઈએ. અત્યારે સરકારે શું કરેલું છે ખબર છે મિત્રો? કે સરકારે જે લોનના જે હપ્તા છે એ લોનના હપ્તા વધારેલા છે કે તમે આ મહિને લોનનો હપ્તો ન ભરો તો ચાલશે, પરંતુ જે વ્યાજ ચડવાનું એ વ્યાજ એક મહિનાનું ચડી જશે. તમે હપ્તો ભરો કે ન ભરો પણ એ તમારું એક મહિનું જે વ્યાજ છે એ એક મહિનું વ્યાજ એમાં ચડી જ ગયું હોય. તો સરકારે એ રીતે નિયમ બનાવવો જોઈએ કે જે વ્યાજ પણ ન ચડે અને જે હપ્તો છે એ હપ્તો એક મહિના પછી ભરી શકે, કે જ્યારે કર્મચારી પાસે નાણાં આવે, કર્મચારી પાસે જ્યારે ઉદ્યોગ ધંધાઓ સ્ટાર્ટ થાય, લોકડાઉનની પરિસ્થિતિ જ્યારે સામાન્ય પરિસ્થિતિ આવે ત્યારે નાણાંની ભરપાઈ કરી શકે. ત્યારબાદ કે આ સમયગાળા દરમિયાન કંપનીઓની જે આર્થિક તકલીફ હળવી કરવા માટે આપણે કીધું કે લોનનો જે મુદત છે એ વધારવી જોઈએ. કેટલીક જાહેર ક્ષેત્રની બેંક હોય છે, ઉદ્યોગો માટે જે ક્રેડિટ લાઈન હોય એમાં ક્રેડિટ લાઈનમાં વધારો કરવો જોઈએ, અથવા ક્રેડિટની સુવિધા છે એ વધારવી જોઈએ કે જેથી ઉદ્યોગો છે એ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, નાણાં ન હોય અને કર્મચારીઓને દૂર કરી રહ્યા હોય તો એને જો નાણાં પ્રોવાઈડ કરવામાં આવશે, નાણાં ફાળવવામાં આવશે તો એના લીધે શું થશે? તો એના લીધે છે એ કર્મચારીઓને જે છૂટા કરે છે, અમુક ઉદ્યોગ ધંધાઓ જે બંધ કરવાના આડે છે એને જીવન દાન મળશે, એટલે કે ફરીથી એ ઉદ્યોગો છે એ શરૂ કરી શકાશે, કર્મચારીઓને કામે રાખી અને એને રેગ્યુલર પગાર આપી શકાશે. આવી રીતે છે એ આખું અર્થતંત્ર છે એ ફરીથી ચાલુ થશે અને સ્ટિમ્યુલેશન આપવામાં આવશે સરકાર દ્વારા છે એ ડાયરેક્ટ નાણાંની ફાળવણી કરવામાં આવવાથી દેશનું અર્થતંત્ર છે એ ફરું ચક્ર છે એ ચાલુ થશે લોકડાઉન બાદ. ત્યારબાદ સરકારે છે હાલમાં કરમાં રાહત આપવી જોઈએ, GST માં રાહત આપવી જોઈએ, કોર્પોરેટ ટેક્સમાં રાહત આપવી જોઈએ. આ છે એ સમાધાનના પગલા આપણે લઈ શકીએ છીએ. PM કિસાનની યોજના લાગુ કરવાથી ખેડૂતોને પણ આમાં ફાયદો થશે કે વાર્ષિક જે 6,000 રૂપિયા આપતા હતા એ અત્યારે સરકારે અત્યારમાં એક જ હપ્તામાં જે 3 ઇન્સ્ટોલમેન્ટમાં આપતા હતા એ 3 ઇન્સ્ટોલમેન્ટ જે પણ હાલની પરિસ્થિતિ મુજબ એક જ હપ્તામાં આપી શકીએ છીએ. આ બધા જે સમાધાનના પગલાઓ છે એ મેં મારી રીતે લખેલા છે. તમારું કોઈ પણ સજેશન હોય તો તમે કોમેન્ટ કરી અને સમજાવી શકો છો કે MSME અથવા અર્થતંત્રને આ લોકડાઉનની પરિસ્થિતિમાંથી બહાર લાવવું હોય તો તેની સામે આપણે શું શું પગલા લઈ શકીએ છીએ, સમાધાનના પગલા તમે સૂચવી શકો છો. તો મિત્રો ખાસ કમેન્ટ કરો કે જેથી આપણે ટુ વે કમ્યુનિકેશન સાથે આપણે ભણશું તો મને વધારે મજા આવશે, કે જેથી તમારા પ્રશ્નો મને મળશે તો હું એમાંથી તમારું એનાલિસિસ કરી અને અહીંયા નામ લેતો જઈશ ને બરોબર કહેતો જઈશ કે ના આ વિદ્યાર્થીનો આન્સર બરોબર અને સારો હતો. એટલે ખાસ કમેન્ટ કરો, તમે સજેશન આપો અને થોડોક સહભાગીદારી બનાવો આ મારી સાથે, અને લેક્ચરને છે એ શેર કરતા રહ્યો એટલે વધારે મજા આવશે. અને ક્વોલિટી આપણી બહુ સારી છે અને સરળ ભાષામાં આપણે સમજીએ છીએ ઇકોનોમીને. હવે આપણે અગાઉના પ્રશ્નની ચર્ચા કરી દઈએ. આ જે પ્રશ્ન આજે છે એ પ્રશ્ન આપણે ટાટા આયર્ન શું કહેવાય સ્ટીલ કંપની સાથે જોડાયેલો છે. આપણે જોયું હતું ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો, જે સૌથી જૂનું જે સ્ટીલ કેન્દ્ર અથવા સૌથી જૂનું સ્ટીલનું ઉત્પાદનનું કારખાનું છે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. તો ફર્સ્ટમાં બી આવશે. બીજામાં છે એ વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જે જળ વિદ્યુત આધારિત છે. બીજામાં ડી આવશે. વિઝાગ સ્ટીલ પ્લાન્ટ છે એ સમુદ્ર તટ આધારિત સ્ટીલ પ્લાન્ટ છે. ત્યારબાદ સાલેમ
સ્ટીલ પ્લાન્ટ છે એ સી સ્ટેનલેસ સ્ટીલનો એક પ્લાન્ટ છે સાલેમ સ્ટીલ પ્લાન્ટ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે આપણે કહી દઈએ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાસ મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી આ ટોપિક છે એ આપણે કરાવવાના જ છીએ આંતરમાળખાકીય સુવિધાઓમાં. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1, 2, 3 અને 5 ની આપણે અહીંયા વાત કરેલી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 છે એ કયા નદી ઉપર છે? તો ગંગા નદી ઉપર છે, આપ સૌને ખ્યાલ જ હશે. જ્યારે બી છે એ શું કહેવાય કે રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે એ બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 છે એ પશ્ચિમ કિનારાની નહેરમાં આવેલો છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 છે એ બ્રહ્મણી નદી ઉપર આવેલો છે. ત્યારબાદ ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની બાબતોમાં નીચેના વિધાનો સાચા કયા છે? સાચા વિધાનો વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આપણે આ સ્કીમ છે એ ડિટેલમાં જ્યારે આપણું ખેતી ક્ષેત્ર આવશે ત્યારે ભણશું. મોસ્ટ આઈએમપી છે અને મેઇન્સના આપણે આન્સર રાઇટિંગમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રિલિમમાં તો જો આવી રીતે પૂછાય જ છે. મેઇન્સમાં પણ આનો કેવી રીતે ઉપયોગ કરવો પ્રશ્ન સહિત હું તમને સમજાવીશ. મેઇન્સનો એક પ્રશ્ન આપીશ અને મેઇન્સના એ પ્રશ્નના આધારે તમારે કેવી રીતે એનો આન્સર લખવો એની પણ આપણે ચર્ચા કરશું જ્યારે આપણે ખેતી ક્ષેત્રની અને ડિટેલમાં ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલ ક્ષેત્રોની વાત કરશું ત્યારે આ સ્કીમની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. સંપદા સ્કીમ યોજના 2017માં લાગુ કરવામાં આવેલી હતી. તો એ પહેલું વાક્ય છે એ સાચું છે. બીજું વાક્ય એમ કીધેલું છે સંપદા સ્કીમમાં એવું કીધેલું છે કે મેગા ફૂડ પાર્ક, સંકલિત કોલ્ડ સ્ટોરેજ ચેન્જ વગેરે માટેની એક જ સ્કીમ રજૂ કરેલી છે સંપદા. તો એ પણ સાચું છે. ત્યારબાદ ફૂડ પ્રોસેસિંગ જે એફડીઆઈ છે, ફૂડ પ્રોસેસિંગ એકમમાં એફડીઆઈ છે, ફૂડ પ્રોસેસિંગ એકમમાં એફડીઆઈ એ કેટલી? તો 59% સુધીની મંજૂરી ઉપલબ્ધ છે. તો મિત્રો એ ખોટું છે કે ત્યાં 59%ની મંજૂરી નહોતી. સંપદા સ્કીમમાં એવું છે કે સંપદા સ્કીમમાં 100% સુધીની એમાં મંજૂરી આપેલી છે કે વિદેશથી કોઈ લોકો છે અથવા વિદેશથી ભંડોળ છે એ એમાં રોકી શકે છે સંપદા સ્કીમમાં. એટલે પેલા ને બે સાચા છે, ત્રીજું છે એ ખોટું છે. ત્યારબાદ ભારતમાં નીચેના પૈકી કયા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ ની પરવાનગી આપવામાં આવી નથી? સીધું વિદેશી રોકાણ નીચેનામાંથી શેમાં પરવાનગી આપવામાં આવેલી નથી? તો એ જે બધા છે બધામાં આપેલી નથી. ચીટ ફંડ, લોટરી અને વ્યાપાર, જુગાર, સિગરેટ અને ચીરૂટ અને નિધિ કંપનીઓ છે આ બધામાં છે એ સરકાર છે એ ડાયરેક્ટ એફડીઆઈ છે એને પરવાનગી આપેલી નથી. ત્યારબાદનો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડીઓ સાચી છે? તો માળખાકીય બેરોજગારી કોને કહે છે? કે સરકાર જે ઉદ્યોગોમાં જે ઓટોમેશન એટલે કે મશીનરીમાં જે ચેન્જ આવ્યો, આખા માળખામાં જે ચેન્જ આવેલો છે, બદલાવ આવેલો છે એના લીધે જે કર્મચારીઓ જે જૂના છે એ જૂની મશીનરી મુજબ કામ કરતા હોય, નવી મશીનરીનો આવવાથી એ લોકોને બેરોજગાર રહેવું પડે એને માળખાગત બેરોજગારી કહેવાય છે. પહેલું સાચું વાક્ય છે. ડિસગાઇડ અથવા પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે મજૂરની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય. એટલે શું કે પેલા 5 જણા છે એ ખેતીમાં રોકાયેલા હોય એક જમીન ઉપર, એ જ 5 જણા છે એમાંથી એક જણો નીકળી જવાથી ઉત્પાદન છે એ પેલા 5 જણા હતા ત્યારે 100 કિલો ઘઉંનું ઉત્પાદન કરતા હતા. હવે એક જણો એમાંથી ઓછો થઈ ગયો એટલે 4 જણા ઈ જમીનની ખેતી ઉપર ઘઉંનું ઉત્પાદન કરે છે અને હજી પણ 100 જ કિલો ઘઉં ઉત્પાદન કરે છે. એટલે કે સીમાંત ઉત્પાદકતા કેવી છે? તો શૂન્ય છે. ઈ જે બેરોજગારી જોવા મળે છે એને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે. ત્યારબાદ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો એટલે કે ભાવમાં વધારાને કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. તો પણ એ અહીંયા ખાલી એક વર્ડ ન લખ્યો હોય ને તો એ તમારું ત્રીજું વાક્ય સાચું છે. શું? કે વાસ્તવિક વર્ડ ન આવે ને તો આ પ્રશ્ન સાચો છે. કારણ કે ભાવ વધારો થાય એટલે દેશની આવકમાં વધારો થવાનો છે. દેશની આવકમાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય. કેવી રીતે મિત્રો? કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે આપણે આગળ ભણાવેલા છીએ. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે કે એમાં એક આધાર વર્ષ હોય જે હાલનું આધાર વર્ષ છે એ 11-12 ના આધાર વર્ષના આધારે જે કરંટ એટલે કે હાલનો જે રાષ્ટ્રીય આવક થયેલું છે એ રાષ્ટ્રીય આવક અને 2011-12 ની રાષ્ટ્રીય આવકની સરખામણી કરવામાં આવે અને એમાંથી છે એ ફુગાવો છે એ બાદ કરવામાં આવે. ફુગાવો બાદ કરીએ એટલે કે જે ભાવ વધારો થયેલો છે, સતત ભાવ વધારો એમાંથી બાદ કરવામાં આવે અને જે આપણને આવક મળે છે એને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહે છે. એટલે કે સતત ભાવ વધારો થતો હોય એના આધારે આપણે એમ ન કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે એમ આપણે ન કહી શકીએ. મિત્રો જો આવી રીતે આપણા લેક્ચર જો સમજેલા હશે તો તમે પ્રશ્ન છે એ સરળતાથી અને સચોટ રીતે કનેક્ટ કરતા રહેશો અને તમને ખ્યાલ આવશે કે હા સાહેબે આ કરાવ્યું હતું, એનો પ્રશ્ન પણ આવેલો છે, એની સાબુતી છે. હા, તમને એની સાબુતી આ પ્રીવિયસ યરનું પ્રશ્ન પેપર છે, ડીવાયએસઓ નું આ પ્રશ્ન પેપર છે મામલતદારનું, કે આપણે જે લેક્ચરમાં કરાવેલું છે એવું જ એક્ઝામમાં પૂછાય છે. શું કામ? કારણ કે આપણે સિલેબસને વળગીને જ આખો આપણે અભ્યાસક્રમ ગોઠવેલો છે. આપણો જે લેક્ચર છે એ ગોઠવેલા છે. ત્યારબાદ હવે આપણે છે અહીંયા આપણા લેક્ચરનું સમાપન કરીએ છીએ.
આજના લેક્ચરનું મિત્રો ખાસ વિનંતી, આ એરો તમને પણ કહી રહ્યો છે અને હું પણ કહી રહ્યો છું, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો કોડ છે YTSB, એ YTSB ને યુઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપ સૌનો આભાર. તમે મારી સાથે આટલા લાંબા ગાળા સુધી જોડાઈ રહ્યા અને સતત તમે મારા લેક્ચરને જોઈ રહ્યા અને લાઈક કરેલી જ હશે બધા મિત્રોએ, એ બદલ આભાર. જે મિત્રો મારા લેક્ચરને લાઈક કરે છે અને જે મિત્રો નથી કરતા એ લોકોનો પણ આપણે આભાર માનીએ છીએ કે એ લોકોનું મન હવે એવું થશે કે હવે મન ફરશે તો આપણા લેક્ચરને લાઈક કરશે અને મન થોડુંક વધારે ફરશે તો આપણા પ્લસ કોર્સ પણ સબસ્ક્રાઇબ કરશે મિત્રો. જે મિત્રોએ પ્લસ કોર્સ સબસ્ક્રાઇબ નથી કર્યો તો હાલ એ વિનંતી કે ખાસ એક સૂચના જાહેર જનહિતમાં જારી કે આપણો કોડ YTSB યુઝ કરી અને આપણી જે પ્લસ કોર્સ છે એ સબસ્ક્રાઇબ કરે અને મારું જે કરંટ અફેર, મારા જે લેક્ચર છે એ બધા જ લેક્ચરનો લાભ લેવો હોય તો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરે. ડાઉનલોડમાંથી આપણું નામ સર્ચ કરે, સર્ચ કર્યા બાદ સૂરજ ભટ્ટ ફોલો કરે અને YTSB કોડ યુઝ કરે. એટલે મિત્રો આપણે અહીંયા આપણો જે લેક્ચર છે એ આજે પૂર્ણાહુતિ કરીએ છીએ, એટલે નમઃ પાર્વતી પતે કરીએ છીએ અને થેન્ક યુ અને આભાર મિત્રો. ફરી પાછા આપણે કાલે લેક્ચર સાથે આર્થિક સુધારાના એક જે બે હવે ટોપિક બાકી છે એ બે ટોપિક સાથે આપણે કાલે મળશું. થેન્ક યુ, આભાર.